બોલે શ્યામ સુંદર શ્રી અમને. હરસાણીજી ચેરિટેબલ ટ્રસ્ટ એવं ગોલોકવાસી પરમ ભગવદીય રમેશભાઈ પરીખ વ્યાખ્યાન માળાના અંતર્ગત અહીં ઉપસ્થિત પરમ ભગવદીય સતત કાર્યમાં રત, સતત પ્રવૃત્તિમાં રત અને સતત વૈષ્ણવના પોષણ માટે રત એવા વસંતબેન, સુરેખાબેન, વિજયભાઈ, અમિતભાઈ, પ્રમોદભાઈ, આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવાર એવं શ્રી ગોકલેશ ચરિતામૃત દ્વારા પોતાની ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે જ્ઞાન, ગો એટલે ભક્તિ, ગો એટલે આપણી બુદ્ધિ, ગો એટલે આપણી સર્વે ઇન્દ્રિયોને તૃપ્ત કરવા, સંતપ્ત કરવા, કૃતકૃત્ય કરવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો શ્રી ગોકલેશ પ્રભુના ચરિતામૃતના માધ્યમથી આપશ્રીના એ દિવ્ય ચરિતને જાણવાનો, માનવાનો અને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જાણીએ તો માણી શકાય અને જેને માણીએ એને જ પામ્યા કહેવાય. ઘણીવાર જાણવાનો પ્રયત્ન કરીએ પણ જાણી ન શકાય તો કહેવાય પરિચય વિના પ્રીતિ ન થાય. અને જ્યારે પરિચય થાય ત્યારે પ્રીતિ થાય. સ્નેહ થવાના પણ અનેક પ્રકાર બતાવ્યા છે શાસ્ત્રોમાં. સૌથી પહેલાં કે યદિ મહાત્મ જ્ઞાન થાય તો પણ થાય, ગુણોનું શ્રવણ કરીને પણ થાય, સ્વરૂપના દર્શન કરીને પણ થાય, અને જે અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. જેમ રૂકમણીજીએ પ્રભુને પ્રેમ કર્યો તો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે, પ્રભુના ગુણોનું શ્રવણ કરતાં કરતાં પ્રીતિ થઈ ગઈ. તો શ્રી ગોકુલનાથજીના જ્યાં સ્વરૂપના દર્શન પણ થઈ રહ્યા છે, જ્યાં શ્રી ગોકુલનાથજીના મનોરથના દર્શન પણ આપણને થાય છે, જ્યાં શ્રી ગોકુલનાથજીની એ લીલાઓના ગુણગાન પણ થઈ રહ્યા છે, તો કહેવાય જે પ્રીતિ થવાના ચારે ઉપાયો શાસ્ત્રોએ બતાવ્યા છે, એ ચારે ઉપાયો આ ચારે દિવસમાં બધાને ઉપલબ્ધ થઈ ગયા. દર્શન કરીને પ્રીતિ થાય તો દર્શન પણ કરીએ છીએ, શ્રી ગોકલેશ પ્રભુ બિરાજે છે. ગુણોનું શ્રવણ કરીને પ્રીતિ થાય તો ગુણોનું શ્રવણ પણ આપણે કરીએ છીએ. કોઈ ચિત્ર, ચલચિત્ર યા એ લીલા જોઈને પણ પ્રીતિ થાય તો એ પ્રભુની અલગ અલગ લીલાઓના દર્શન પણ આપણે અહીંયા કરીએ છીએ. અને આપના ગુણોનું શ્રવણ, દર્શન કરી, મનોરથોની ચિંતન કરી તો જે જે પ્રેમ થવાના કારણો જીવની પાસે ઉપલબ્ધ હોવા જોઈએ એ અહીંયા ઉપલબ્ધ છે. સહજ પ્રીતિ પણ છે, અને જ્યાં સહજ પ્રીતિ છે તો એટલા માટે જ આ ચારેય દિવસોમાં શ્રી ગોકલેશ પ્રભુના સ્વરૂપ, શ્રી ગોકલેશ પ્રભુની લીલા, શ્રી ગોકલેશ પ્રભુના ગુણો, શ્રી ગોકલેશ પ્રભુની એ દિવ્ય આભાનું અનુસંધાન આપણે બધા કરી રહ્યા છીએ. કાલે આપણે દર્શન કર્યું કે કેવી રીતે શ્રી ગોકલેશ પ્રભુએ પોતાની કરુણાતાના દર્શન કરાવ્યા. ગ્રહ કલહ થયો હતો અને આપશ્રી આગળ આવ્યા અને બધી જવાબદારી પોતાના મસ્તક ઉપર લીધી. કેમ કરીને પોતાનું બધું અનુકૂળ કર્યું અને વૈષ્ણવોને પોતાના જીવન દ્વારા એક ચરિતાર્થ કરીને બતાવ્યું કે હું ખાલી કહેતો નથી, મારા જીવનની અંદર એ ફલિત પણ છે. ને જ્યારે જીવનની અંદર ફલિત થયેલું જુએ ત્યારે કોઈને કહેવું ન પડે, સહજ રીતે પ્રીતિ થાય. પિતૃ ઋણને મુક્ત કરી આપે એ પિતૃ ઋણ પણ ચૂકાવ્યું. અને આગળ ધીમે ધીમે સમય આવ્યો કે જ્યારે એ પિતૃ ઋણ આપે ચૂકતે કર્યું અને ગિરધરજીએ કીધું હતું કે જ્યારે એ ઋણ બધું ચૂકતે થઈ જાય તો હું ગોકુળમાં આવીશ. ને જ્યાં ગિરધરજીને સમાચાર મળ્યા કે પિતૃ ઋણ ચૂકતે થઈ ગયું છે, હવે કોઈ કરજ નથી રહ્યો, ને ત્યારે શ્રી ગિરધરજી ગોકુલ આવવા માટે નીકળ્યા. ને જ્યાં ગોકુલ આવવા માટે નીકળ્યા, શ્રી ગોકુલનાથજીને ખબર પડી અને ગોકુલનાથજી આગ્રા સુધી આપને પધરાવવા માટે ગયા. અને જ્યાં શ્રી ગિરધરજી પધાર્યા, બંને હૃદયથી લાગ્યા અને હૃદયથી લગાવી અને પછી શ્રી ગિરધરજીને ખૂબ ધામધૂમથી આપે ગોકુલની અંદર પધરાવ્યા. ને જ્યાં શ્રી ગોકુલની અંદર આપને પધરાવ્યા, કહેવાય કે શ્રી ગોકુલનાથજી પાસે એક સુંદર ઘોડો હતો. અને એવો સુંદર ઘોડો કે જેને જોતાની સાથે એટલો આનંદ આવી જાય, જોતાની સાથે ગમી જાય. ત્યારે શ્રી ગિરધરજીના લાલજી મુરલીધરજીએ પૂછ્યું કે કાકાજી આ અશ્વ કેવો સુંદર છે, એનું નામ શું છે? ગોકુલનાથજી કહે આનું નામ છે નયન સુખ, કે જે પણ આને જુએ એને જોતાની સાથે સુખ મળે. અને મુરલીધરજી કહે કે કાકાજી મને આ અશ્વ બહુ ગમ્યો. અને ગોકુલનાથજીએ ખાલી એટલું જ્યાં સાંભળ્યું પોતાના ભત્રીજાના મુખથી કે આ અશ્વ મને બહુ ગમ્યો, અને એ સમયે પોતાનો પ્રિય અશ્વ
શ્રી ગોકુલનાથજીએ મુરલીધરજીને આપી દીધો અને પોતાના એક પરિવાર માટેનો પ્રેમનો ભાવ, પોતાના નિજજનો માટે સ્નેહનો ભાવ આપે સિદ્ધ કર્યો. જ્યાં કરજો પણ ચૂકાઈ ગયો છે, બધું અનુકૂળ થયું છે. અને હવે શ્રી ગોકુલનાથજી વિચાર કર્યો કે મારે બાળકોને લઈને અને હવે યજ્ઞોપવિત કરી અને પછી કુરુક્ષેત્રની યાત્રા કરવા માટે જવું છે. બંને બાળકોના યજ્ઞોપવિત કર્યા અને યજ્ઞોપવિત કરી પોતાના નિજનો હરિવંશજી, પવાત્રવાડી જેવા ભગવદીઓને લઈ અને આપ કુરુક્ષેત્ર પધાર્યા. અને કુરુક્ષેત્ર જ્યાં તીર્થમાં આપ પધાર્યા ત્યાં આપે સ્નાન પણ કર્યું અને ત્યાં આપના નિજજન મથુરાદાસ વૈષ્ણવ રહેતા હતા. વિચાર આવ્યો કે ત્યાં જઈને હું એમને ઘેર મળીને આવું. અને આટલો બધો રસાલો હતો, આટલો બધો સામાન હતો, બોલે શું કરીએ? બોલે અહીંયા જ ઘાટ ઉપર મૂકી દઈએ. અને ત્યાં જ રાજઘાટ પર બધો સાહિત્ય મૂક્યું અને પોતે વૈષ્ણવના ઘરે ગયા. હવે જે ઘાટની જગ્યા હતી એ ત્યાંના ઉમરાવની હતી અને ત્યાંના ઉમરાવની આ જગ્યા હતી. અને જ્યાં ખબર પડી કે બધા વૈષ્ણવે આવીને અમારા ઘાટ ઉપર બધો સામાન મૂક્યો છે, સાહિત્ય મૂક્યો છે, એ નારાજ થયો. કહેવા લાગ્યો કે આ સાહિત્ય કોનું છે? કહે કે શ્રી ગોકુલનાથજીનું છે. એ બહુ ક્રોધે ભરાયો, ત્યાં ઊભો રહ્યો. પણ કહેવાય કે જેવા શ્રી ગોકુલનાથજીને આ સમાચાર મળ્યા અને જેવા શ્રી ગોકુલેશ પ્રભુ ત્યાં પધાર્યા, કહેવાય કે જે ગુસ્સામાં ઊભો થયો પણ શ્રી ગોકુલનાથજીના દર્શન કરી જેમ અગ્નિ પ્રગટે અને મીણ પીઘળવા લાગે એમ એવો પીઘળ્યો કે જે કલહ કરવા માટે તૈયાર થયો હતો, શ્રી ગોકુલનાથજીના સ્વરૂપના દર્શન કરવા માત્રથી શ્રી ગોકુલનાથજીના ચરણોમાં જઈને પડ્યો અને કહ્યું કે આજે હું ધન્ય થયો કે મારે ઘેર પ્રભુ પધાર્યા, મારા સ્થાન ઉપર પ્રભુ પધાર્યા. એ કૃપાનો અનુભવ પણ એમને થયો. અને પછી શ્રી ગોકુલનાથજી વિચાર કર્યો કે હવે મારે બંને લાલનને લઈને લગ્ન પ્રસ્તાવ અને બધું થયું અને હવે શ્રીનાથજી બાવાની સેવામાં જવું છે. અને ગોકુલનાથજી પોતે પરિવારને લઈ અને શ્રીનાથજી બાવાની સેવા માટે જતીપુરા પધાર્યા અને પોતાના હાથે શ્રીનાથજી બાવાને ખૂબ લાડ લડાવ્યા. અને શ્રીનાથજી બાવાને ખૂબ લાડ લડાવતા ત્યારે શ્રી ગોકુલનાથજીને લાગતું કે સ્નેહની અંદર આનંદ તો ત્યારે આવે કે જેવી રીતે હું શ્રીનાથજી બાવાને પોતાના માની મારી અહીંયા આવ્યો, શ્રીનાથજી બાબાએ મને પોતાનો માન્યો હશે કે કેમ? જ્યારે સ્નેહ હોય તો સ્નેહની અંદર સહજ આ વિચાર આવે. અને જ્યારે ગોકુલનાથજીને વિચાર આવ્યો અને એક દિવસ શું થયું, શ્રી ગોકુલનાથજી શૃંગાર ધરતા હતા શ્રીનાથજીને અને બરાબર નિજબંધીની બહાર એક બારી કે જે બિલછુકુંડ ઉપર તરફ પડતી હતી અને બિલછુકુંડ તરફ જે બારી પડે એ બારીમાંથી સીધો તડકો શ્રીનાથજી બાવા ઉપર આવે. શ્રી ગોકુલનાથજીથી સહન ન થયું કે મારા શ્રીજીની ઉપર શ્રમ થઈ રહ્યો છે, શ્રીજીની ઉપર તડકો આવી રહ્યો છે, હું શું કરું? જઈને વસ્ત્ર લગાવ્યું તો પણ તડકો રોકાય નહીં. જ્યાં સૂર્યની દિશા બદલે ફરી તડકો મુખ પર આવી જાય. વારે વારે પ્રયત્ન કર્યો પણ તડકો રોકાતો નથી. ત્યારે ગોકુલનાથજીને લાગ્યું કે જરૂર શ્રીનાથજી બાવાને શ્રમ પડી રહ્યો છે, હું શું કરું? અને એ સમયે કોઈ કડિયાને બોલાયો અને કહે કે બહાર આ દિવાલ બનાવી દો. હવે બિલછુકુંડ એ સ્થાન કે જ્યાં શ્રીનાથજી બાવાના બધા સખાઓ રોજ રમતા અને શ્રીનાથજી બાવા ત્યાં રમવા જઈ ન શકે તો બાળકની વૃત્તિ ન હોય, બધા બાળકો બહાર રમતા હોય અને હોમવર્ક કરવા બેસાડ્યો હોય તો બારીમાંથી બહાર જોઈને પોતાના સખાઓને તરસે અને એમને રમતા જોઈને જાણે પોતે પણ રમવાનો આનંદ લઈ લીધો એવો અનુભવ કરે. તો શ્રીનાથજી બાવા જ્યારે સેવા થતી હોય, અહીંયા બિરાજતા હોય તો બિલચુકુંડ ઉપર પોતાના સખાઓને રમતા જોતા અને એટલો આનંદ એમને આવતો. અને અહીંયા ખ્યાલ ના આવ્યો અને ગોકુલનાથજીએ ત્યાં દિવાલ કરાવી દીધી અને દિવાલ કરીને પોતે તો ગોકુલ જવા માટે નીકળ્યા અને શ્રીનાથજીને કહું, શ્રીનાથજી વિચાર કર્યો કે વલ્લભને કેમ કરીને કહું કે આ દિવાલ અહીંયાથી હટાવી દે, હું મારા સખાઓના દર્શન અહીંયાથી કરું છું. અને ત્યાં જ મોહના આવ્યો અને મોહનાને શ્રીનાથજી આજ્ઞા કરી કે મોહના જલ્દી જાઓ અને જઈને મારા વલ્લભને કહેજો કે જલ્દી અહીંયા આવે અને આવીને આ દિવાલ હટાવી દે જેથી મને મારા સખાઓના દર્શન થાય. અને મોહના તો ભાગતો ગયો, કૃપાનાથ તું ભારે જો. શ્રી ગોકુલનાથજીની ગતિ અટકી કે મને કોણ બોલાવી રહ્યું છે અને પાછા વળીને જોયું તો મોહના હતો. શ્રી ગોકુલનાથજી કહેવા લાગ્યું, મોહના કા ભયો, શું થયું, કેમ આવ્યો? બોલે કૃપાનાથ શ્રીનાથજીનો એક સંદેશ લઈને આપના માટે આવ્યો છું. જ્યાં શ્રીનાથજીનો સંદેશ વાત સાંભળી શ્રી ગોકુલનાથજીની ગતિ અટકી ગઈ. કહે કે શું સંદેશ છે? તો કહે કૃપાનાથ શ્રીનાથજી મહારાજે મને કહ્યું છે કે જાઓ અને જઈને મારા વલ્લભને એમ કહેજો કે જલ્દી અહીંયા પધારે, આ દિવાલ હટાવી દે જેથી મને મારા સખાઓના દર્શન થાય. અને જ્યાં આ વાત સાંભળતાની સાથે શ્રી ગોકુલનાથજીની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. મોહનાને થયું કે મેં એવી કોઈ મોટી વાત કરી નાખી જેથી શ્રી વલ્લભના આંખોમાંથી અશ્રુ આવી રહ્યા છે, શ્રી ગોકુલનાથજીનું હૃદય દ્રવિત થઈ રહ્યું છે.
શ્રી ગોકુલનાથજી કે ફરી બતા મોહના, શ્રીનાથજી શું કહ્યું? બોલે એ જ કહ્યું કે મારા વલ્લભને જઈને કહેજો કે જલ્દી અહીંયા આવે અને આવીને આ દિવાલને દૂર કરે. અને ગોકુલનાથજીનો તો સબ્ર તૂટી ગયો અને એક બાળક રડે એમ ધ્રુસકે ને ધ્રુસકે શ્રી ગોકુલનાથજી રદન કરવા લાગ્યા. મોહનાને ખબર ન પડી કે મારાથી એવું શું કહેવાય ગયું કે શ્રી ગોકુલનાથજી આવી રીતે રડી રહ્યા છે. ફરી ગોકુલનાથજી કે બતા મોહના, બતા શ્રીનાથજીએ શું કહ્યું? બોલે એ જ કહ્યું કે મારા વલ્લભે મને જઈને કહેજો કે આ દિવાલ હટાવી દે અને કે કૃપાને મને બતાવો કે શું થયું. ત્યારે ગોકુલનાથજી કે સાચે કહે શ્રીનાથજીએ શું કહ્યું? બોલે મારા વલ્લભને જઈને કહેજે. તો જ્યારે એમણે મારું નામ લીધું તો એમ કહ્યું મારા વલ્લભને જઈને કહેજો. બોલે હા કૃપાનાથ. અને ગોકુલનાથજીના તો આંખમાંથી ચોધાર અશ્રુ. કૃપાનાથ, હું તો આપને મારો માનીને સેવા કરતો હતો, પણ આજે મારી સેવા ધન્ય થઈ કે આપે મને માન્યો પોતાનો. અને જ્યારે મોહના વારે વારે પૂછે કે બતા મોહના, જ્યારે શ્રીનાથજી બાવાના મુખારબિંદથી નામ આવ્યું મારા વલ્લભને કહેજે, એનો મતલબ એમ શ્રીનાથજી બાવાને મારું નામ પણ ખબર છે. શ્રીનાથજી બાવા મને ઓળખે છે, શ્રીનાથજી બાવા મને જાણે છે અને મારું નામ એવી રીતે લીધું કે મારા વલ્લભને જઈને કહેજે. હા કૃપાનાથ, એમ કીધું. ગોકુલનાથજી મોહનાનો હાથ પકડી લીધો. અરે મોહના બતા, જ્યારે શ્રીનાથજી બાવાના મુખારબિંદ પર મારું નામ વલ્લભ આવ્યું તો મારા શ્રીનાથજીના મુખારબિંદના ભાવો કેવા હતા? બોલે શ્રીનાથજી બહુ પ્રસન્ન લાગતા હતા. કહે કે જ્યારે શ્રીનાથજી બાવાએ મારા વલ્લભ કહ્યું ત્યારે શ્રીનાથજીના નેત્રો કેવા લાગતા હતા? તો કહે શ્રીનાથજીના નેત્રોમાં પ્રભુ આપની છબી દેખાતી હતી. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા અને ગોકુલનાથજી તો એવા ભાવ વિભોર થઈ ગયા કે હે મોહના, આજે કેટલી મોટી કૃપા શ્રીનાથજી બાવાએ કરી. જે પ્રશ્ન મારા મનમાં જાગતો હતો કે હું તો મારા શ્રીનાથજી બાવાને પોતાના માનું, પણ આજે મારા માટે સૌથી ધન્ય દિવસ છે કે આજે મને શ્રીનાથજી બાવાએ પણ પોતાનો માન્યો. અને આ દિવસે હું મોટો ઉત્સવ કરીશ. અને એ દિવસે શ્રી ગોકુલનાથજી મોટો ઉત્સવ કર્યો. અને ભક્તના માટે આનાથી મોટી વાત શું હોઈ શકે? એક જીવના માટે, એક સેવકના માટે, જ્યાં સેવક ધર્મની વાત આવી જાય તો આનાથી મોટી વાત આપણા માટે કઈ હોય કે આપણા સ્વામી આપણને પોતાના માને. જે વલ્લભાખ્યાનમાં મને કહું ને કે કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. જ્યારે પ્રભુ પોતાના કરીને આપણને જાણે અને પ્રભુ આપણને પોતાના માને, એનાથી મોટી વાત બીજા ભક્ત માટે શું હોઈ શકે? અને એ જ વસ્તુ શ્રી ગોકુલેશ પ્રભુએ પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરીને બતાવી. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને હવે એ પ્રસંગ આવી રહ્યો છે કે જેના માટે શ્રી ગોકુલેશ પ્રભુનું ઋણ આખી પુષ્ટિ સૃષ્ટિ કદાપી ચૂકવી ન શકે. આજીવન ઋણી બનીને રહે તો પણ શ્રી ગોકુલનાથજી માટે આપણે ઓછું કરી શકીએ એવું કહેવાય. ગુજરાતના બહિયલ પરગણું અને ત્યાંનો એક બ્રાહ્મણ સંન્યાસ ગ્રહણ કર્યું અને નામ રાખ્યું ચિદ્રૂપ. અને ચિદ્રૂપ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે જ્યાં ભર્તુહરિની ગુફા, એ ગુફામાં બેસી અને તાંત્રિક સાધના કરતો. અને તાંત્રિક સાધના કરીને એણે એવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી કે નાના મોટા ચમત્કારો બતાવી બધાને પ્રભાવિત કરી લેતો. અને મોટા મોટા રાજાઓ પણ આનાથી પ્રભાવિત. અને ધીમે ધીમે ચિદ્રૂપનો પ્રભાવ બધે ફેલાવા લાગ્યો, પ્રભાવ બધે વઢવા લાગ્યો. અને એકવાર શું થયું, શ્રી ગોકુલનાથજીના જ સેવક વિસનગરવાળા ગોપાલ પંડ્યા અને મચિયા વ્યાસ ચાલતા ચાલતા ઉજ્જૈન તરફથી નીકળ્યા. અને જ્યાં આ ચિદ્રૂપની ગુફા પાસેથી નીકળ્યા અને ચિદ્રૂપની દૃષ્ટિ પડી કે બંનેના મસ્તક ઉપર તિલક છે. અને જ્યાં બંનેના મસ્તક ઉપર તિલક છે અને ગળામાં તુલસીની કંઠી છે, ચિદ્રૂપે બંનેને અહીંયા બોલાવ્યા અને કહે તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ થઈ તમે આ શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો. બંને કે અમે કયું શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કર્યું? તો કહે બ્રાહ્મણ થઈને આ તુલસીની માળા કંઠમાં ન પહેરાય, આ ઉર્ધ્વપુંડ તિલક મસ્તક પર ન થાય, આ પહેરવું, આ ધારણ કરવું શાસ્ત્ર વિરુદ્ધ છે. માટે હું તમને કહું છું કે આ પ્રભુના ચરણ રૂપી તિલક હટાવો અને આ કંઠી હટાવો. એટલે કેમ? આ ન પહેરાય, તુલસીની માળા, રુદ્રાક્ષ પહેરાય, આ તિલક ન થાય. અને જ્યાં આવી વાતો કહી બંને વૈષ્ણવો કહે કે આ તો શ્રીનાથજી બાબાના ચરણ છે. અને ભાગવતજીમાં કહ્યું છે કે ભલે પતિતમાં પતિત જીવ હોય પણ જે પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરીને બેઠો હોય એને સર્વોત્તમ માનવો. અને જ્ઞાનીમાં જ્ઞાની જીવ હોય પણ પ્રભુના ચરણથી દૂર હોય એને બહિર્મુખ માની એનો ચહેરો પણ ન જોવો. અને જ્યાં આ શબ્દો ચિદ્રૂપને કહ્યા અને ચિદ્રૂપ છંછેડાયો. એ કહે કે મારા માટે આવા શબ્દો કયા? અને જે વસ્તુ હું કહી રહ્યો છું એનો તે તિરસ્કાર કર્યો, તો હવે જો મારો ખેલ
તે મને છંછેડ્યો છે અને હું પડકાર આપું છું કે એવી લીલા કરીશ કે તમે બે નહીં પણ આખા વૈષ્ણવોને માથે તિલક કરવું ભારે પડી જશે અને ગળામાં કંઠી પહેરવી એ એમના માટે ભારે પડી જશે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને ચિદ્રૂપ મોકો ગોતતો રહ્યો કે હું શું કરું કે આ કંઠી અને માળા આ બધા વૈષ્ણવના ગળામાંથી દૂર થાય. સમય ધીમે ધીમે જવા લાગ્યો. પ્રતીક્ષા કરતો હતો કે મને મોકો મળે, મને મોકો મળે. અને જ્યાં ધીમે ધીમે સમય વ્યતીત થયો ત્યાં બાદશાહ જહાંગીર શિકાર કરવા માટે નીકળ્યા. અને શિકાર કરવા માટે જ્યારે નીકળ્યા તો એમની સાથે બીજા ઘણા બધા રાજપૂત રાજાઓ પણ હતા. અને બધા રાજપૂત રાજાઓને લઈને જ્યારે જહાંગીર શિકાર કરવા નીકળ્યા અને આજ ઉજ્જૈન કે જ્યાંની ગુફા હતી એ ગુફાની બહારથી નીકળ્યા તો જેટલા નાના મોટા બીજા રાજપૂત રાજાઓ હતા એ એમણે પોતાના કામ કરાવવા માટે આ તાંત્રિકનો સહારો લીધો હતો. અને આ ચિદ્રૂપ નામના એ સંન્યાસીએ પોતાની તંત્ર વિદ્યા દ્વારા ઘણા બધા લોકોના કામ પણ કર્યા હતા. તો આ રાજપૂત રાજાઓ જહાંગીરને કહેવા લાગ્યા, જહાંપના, આપ તો દિલેશ્વર છો, આપ તો આખા આ ભૂમિના પતિ છો અને આપ અહીંયા આવ્યા છો તો અમે આપને એક વિનંતી કરીએ. અહીંયા એક બહુ મોટા સિદ્ધ રહે છે, એનું નામ છે ચિદ્રૂપ અને એની પાસે એવી એવી સિદ્ધિઓ છે કે અમારા ઘણા બધા કામ કર્યા છે અને અમે તો દૂર દૂરથી ચાલીને અહીંયા આવ્યા છે અને અજાણે અહીંયા આવી ગયા છે તો અમારી એવી ઈચ્છા છે કે આપણે એમના દર્શન કરી આવીએ. જહાંગીરને લાગ્યું કે આ બધા રાજાઓ આટલા વખાણ કરે છે, આટલી પ્રશંસા કરે છે તો જરૂર કોઈ પહોંચેલા હશે, હું પણ દર્શન કરવા માટે જાઉં. અને બધા રાજપૂત રાજાઓ એ જહાંગીરને લઈને જ્યારે એની ગુફામાં દર્શન કરવા માટે ગયા અને ચિદ્રૂપને લાગ્યું કે આ બાદશાહ સલામત પોતે આવ્યા છે, જહાંપના પોતે આવ્યા છે અને જો આ પ્રભાવિત થઈ જાય તો પછી આ દુનિયામાં મારે કંઈ પણ કરવું અસંભવ નહીં રહેશે. અને એ જહાંગીરને પ્રભાવિત કરવા માટે જેવો જહાંગીર ગુફામાં ઘૂસ્યો અને પોતાની તંત્ર વિદ્યાથી આ ચિદ્રૂપે ગુફામાં એવો પ્રકાશ ફેલાયો કે પ્રકાશ એ બધા લોકો સહન ન કરી શક્યા. અને એવો પ્રકાશ જોઈને એ જહાંગીર રાજા પણ પ્રભાવિત થઈ ગયો કે જો તો ખરા કેવી સિદ્ધિ છે, કેવી સાધના કે અંધારી ગુફામાં જાતે એવો પ્રકાશ કરી દીધો, એવો પ્રકાશ ફેલાયો કે અમારી આંખો પણ ચોંધિયાઈ ગઈ. જહાંગીર પણ બહુ પ્રભાવિત થઈ ગયો, એના પ્રભાવમાં આવી ગયો, ચરણોમાં પડ્યો અને ચરણોમાં પડીને કહે, અરે આપ તો આટલા મોટા સિદ્ધ છો, આટલા મોટા સાધક છો, આ ગુફામાં રહી રહ્યા છો તો કૃપા કરીને મને બતાવો કે આપની સેવામાં હું શું કરું, કઈ પણ વસ્તુ આપ મારાથી માંગો. પ્રભાવ આપવા માટે કહ્યું કે જુઓ, હું તો અહીંયા અલિપ્ત રહું છું અને વિશ્વની કલ્યાણ માટે થઈને આ વિશ્વ કલ્યાણની ભાવનાથી હું અહીંયા તપ કરું છું અને મારા મનમાં તમારી રાજ્યની પ્રજા સુખી થાય એનાથી વધીને બીજો કોઈ ઉપાય જ નથી. જહાંગીર રાજા પ્રભાવિત થવા લાગ્યો. એ કે નહીં નહીં મહાત્માજી, આપ કંઈક મારાથી માંગો જેથી મને પણ લાગે કે મને સેવા કરવાનો મોકો મળ્યો. અને ત્યારે ચિદ્રૂપે કહ્યું કે જુઓ, તમે બહુ મોટા દેશાધિપતિ છો પણ જુઓ તમારા રાજ્યમાં ઠેર ઠેર હવે દુષ્કાળ પડી રહ્યા છે, રાજ્યની અંદર લોકો હવે ખૂબ દુઃખી થઈ રહ્યા છે, વેરઝેર વધી રહ્યા છે. જાણો છો એનું કારણ શું છે? બોલે શું છે એનું કારણ? એનું કારણ એ છે કે તમારા રાજ્યમાં અધર્મ વધી રહ્યો છે. બોલે કઈ રીતે દૂર કરું? અધર્મ કઈ રીતે વધ્યો છે? ત્યારે એમણે કહ્યું કે જુઓ, આ જેટલા પણ વૈષ્ણવો છે એ બધા એમના ગળામાં તુલસીની કંઠી પહેરે છે અને મસ્તક પર ઉર્ધ્વપૂર્ણ તિલક કરે છે. અને શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રાહ્મણે આ તુલસીની કંઠી ન પહેરાય અને એ છતાં પહેરી રહ્યા છે, એનો મતલબ અધર્મ વધી રહ્યો છે. અને હું એટલું જ કહું છું કે તમે જો મને કોઈ વચન આપવા માંગતા હો કે કોઈ ભેટ આપવા માંગતા હો તો એટલી જ ભેટ મને આપો કે આ વિશ્વનું કલ્યાણ થાય અને તમારા રાજ્યની ઉન્નતિ થાય. એટલા માટે આ તુલસીની માળા અને મસ્તક ઉપર તિલક ઉપર તમે પાબંદી લગાવી દો. અને જ્યાં આ વસ્તુ માંગી અને જહાંગીર તો પ્રભાવિત થઈ ગયો કે મારા રાજ્યની અંદર સુખદા રહે, મારા રાજ્યની અંદર સંપદા રહે, એટલા માટે આ માંગી રહ્યા છે કે વૈષ્ણવ પોતાના મસ્તકમાંથી તિલક હટાવી દે અને ગળામાંથી કંઠી હટાવી દે. જહાંગીર કહે કે બાબાજી, હું આપને વચન આપું છું કે આપના વચનો, આપના શબ્દો ખોટા નહીં જાય અને હું મારા રાજ્યમાં ફરમાન કરી દઉં છું કે કોઈ પણ એમના મસ્તક ઉપર તિલક નહીં કરી શકે અને કોઈ પણ એમના ગળામાં તુલસીની કંઠી નહીં પહેરી શકે. અને જ્યાં બાદશાહે આવીને ફરમાન કર્યું અને ચિદ્રૂપને લાગ્યું, જો એ જે બે વૈષ્ણવ મારી સામે પડકાર કરીને ગયા હતા અને એ બે વૈષ્ણવના કારણે જો આ આખા વૈષ્ણવના ગળામાંથી કંઠી હટાવી દઈશ, આખા વૈષ્ણવના મસ્તક ઉપર લોકો તિલક નહીં કરી શકે, એ દંડ એમણે ભોગવવો પડશે.
અને જોતાની અંદર આખા રાજ્યમાં ફરમાન થયા. અને આખા રાજ્યની અંદર ફરમાન થયો કે હવે કોઈ તિલક નહીં કરી શકે, કંઠી નહીં ધારણ કરી શકે. અને બાદશાહે આવીને ફરમાન પણ કરી દીધું કે આ રાજ્યની અંદર જે પણ કંઠી પહેરે એને દંડ આપો, જે પણ મસ્તક પર તિલક કરે એને શિક્ષા આપવામાં આવે. અને જ્યાં આવા બધા વાતાવરણ થવા લાગ્યા, લોકો ઠેર ઠેર ડરવા લાગ્યા. કેટલાકોએ ડરીને ડરતે મારે પોતાના ગળામાંથી કંઠી કાઢી દીધી, કેટલાકોએ ડરને મારે પોતાના મસ્તકમાંથી તિલક હટાવી દીધું. અને સર્વત્ર એવી અંધાધૂની ફેલાઈ ગઈ કે લોકો કહે કે અમારી જાનની રક્ષા કરીએ કે આ બધું ધારણ કરીએ. જે કાચા પોચા હતા એ તો બધા હટવા લાગ્યા. તમે 3 પ્રકારના જીવો હોય ને, એક પેલા તણખલા જેવા, એક પેલા વૃક્ષ જેવા, અને ત્રીજા પેલા પર્વત જેવા. કેટલા પ્રકારના જીવો હોય? કયા કયા? પર્વત જેવા, વૃક્ષ જેવા અને તણખલા જેવા. તણખલા જેવા કેવા કે તણખલું પડ્યું હોય અને પવન આવે તો તણખલું ઉડે તો ઉડીને પાછું એ જગ્યાએ આવે ના આવે. જ્યારે પવન આવે તો વૃક્ષ પણ હલે, પણ વૃક્ષ જ્યારે પવન ચાલતો હોય ત્યાં સુધી હલતો રહે, અને જ્યારે પવન બંધ થાય તો પાછો જેવો હતો એવો થઈ જાય. પણ ગમે તેવી આંધી આવે, ગમે તેવા વાવાઝોડા આવે, પણ એ તણખલાને હલાવી શકે, વૃક્ષને હલાવી શકે, પણ પર્વતને હલાવી શકતા નથી. તો આ જીવ પણ 3 પ્રકારના હોય. કેટલાક તો જરાક લૌકિક કસોટી આવે યા જરાક કોઈ પરીક્ષા કરે અને જીવ ઉડીને ક્યાં ના ક્યાં પહોંચી જાય. માનવું એ તણખલા જેવા છે. એ તણખલા જેવા હતા કે જેની અંદર જરાય દૃઢતા હતી નહીં. બીજા છે વૃક્ષ જેવા, થોડીક કસોટી થાય એટલે આમ તેમ હલે, પાછા જ્યાં હતા ત્યાં આવી જાય. અને ત્રીજા છે પર્વત જેવા, ગમે તેવી કસોટી થાય, ગમે તેવી પરીક્ષા થાય, પણ જેમ આંધીઓ આવીને જાય, પણ પર્વત યુગોથી ત્યાં ને ત્યાં ઊભા છે. તો એવા પર્વત જેવા જે જીવ હોય કે જેના મન પેલા પર્વત જેવા છે, કે જે કોઈ હલાવી ન શકે, જે કોઈ વિચલિત ન કરી શકે, એ તો વૈષ્ણવ છે. નથી આવતું પેલું કે પેલા રાજાના પાસે પેલો વેપારી આવ્યો, અને વેપારી આવીને રાજાને કહ્યું, કારણ કે દેશનો રાજા એટલા હીરાનો પારખી, અને એટલો હીરાનો પારખી હતો કે ગમે તે જગ્યાનો હીરો જુએ અને કહી દે કે આની કિંમત આટલી અને આ જગ્યાનો હીરો છે. એવી કળા એ રાજા પાસે. હવે ત્યાં એક વેપારી આવ્યો. વેપારી કે રાજા, મેં તમારા વખાણ બહુ સાંભળ્યા છે કે તમે રત્નોના એવા પારખી છો, એવા પારખી છો, ગમે તેવો હીરો બતાવે તમે જોઈને કહી દો કે આ ક્યાંનો છે અને આની કિંમત કેટલી. મારી પાસે પણ હું એક હીરો લઈને આવ્યો છું, પણ જેવો હીરો છે ને એવો એક કાચનો ટુકડો પણ છે. તમારે આ હીરાની કિંમત કે એનો પ્રકાર બતાવવાની જરૂર નથી. તમારે ખાલી આટલું બતાવવાનું કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. આખી સભાને હસવું આવી ગયું કે જે રાજા એવો પારખી કે હીરાને જોઈને એની કિંમત કહી દે અને ક્યાંનો હીરો છે કહી દે. ખાલી એટલું બતાવવાનું છે કે હીરો કયો અને કાચનો ટુકડો કયો. પેલા વેપારી કે રાજા, મારી એક શરતે છે. બોલે શું? બોલો, તમે જો ભેદ બતાવી દીધો કે હીરો કયો અને કાચનો ટુકડો કયો, તો હું આખી જિંદગી તમારો ગુલામ બનીને રહીશ, અને ઓળખી ન શક્યા તો તમારું આખું રાજ્ય મારું થઈ જશે. આ શરતે મૂકી. રાજા કહે, એમાં શું વાંધો છે? અને કાચનો ટુકડો કયો ને હીરો બતાવતા શું વાર લાગશે? બોલે, બતાવો. આખી સભા ભરેલી હતી, અને આખી સભામાંથી 2 ખિસ્સામાંથી એને 2 વસ્તુ કાઢી અને રાજા સામે હાથ લાંબો કર્યો. બતાવો રાજા, આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો? અને રત્નોનો એવો મોટો પારખી રાજા પણ ગોથા ખાઈ ગયો. એટલું જાણી ન શક્યો કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. હૂબહુ એક સમાન ચમક, એક સમાન કટ, એક સમાન આકાર, એક સમાન વજન. ખબર જ ન પડે કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. રત્નોનો આટલો મોટો પારખી રાજા એ પણ ચગડોળે ચડ્યો અને શરત લગાવી બેઠો હતો, જો પારખી ન શકે તો આખું રાજ્ય જાય. અને જ્યાં પરસેવા છૂટવા લાગ્યા, વિચાર કરવા લાગ્યો કે આ શું શરત મેં લગાવી દીધી, આખું રાજ્ય જશે મારું. અને રાજાને ગંભીર જોઈ આખી પ્રજા, બધા મંત્રીઓ હતા એ પણ વ્યાકુલ થયા. પેલા વેપારીને કહેવા લાગ્યા, કંઈક રાહત કરો આમાં. ત્યારે વેપારી કહે કે જુઓ, શરત તો એ હતી કે રાજા ઓળખી ન શકે તો આ બધું રાજ્ય મારું, પણ હવે હું એક શરત આપું છું રાજા, તમે ન ઓળખી શકો વાંધો નહીં, પણ તમારા રાજ્યની અંદરથી કોઈ વ્યક્તિ પણ ઓળખી આપે તો પણ હું મારી શરત હારી જાઉં. અને રાજાએ નગરમાં ઢીંડોરો પીટાયો, મોટા મોટા ઝવેરીઓને બોલાવો, મોટા મોટા હીરાના રત્નોના પારખીને બોલાવો, કે કોઈ આવીને ખાલી એટલો ભેદ બતાવે કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો.
મોટા મોટા ઝવેરીઓ આવ્યા, મોટા મોટા હીરાના પારકું આવ્યા, પણ કોઈ એટલું પણ જાણી ન શક્યા કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. હવે તો સાંજ પડવા આવી અને સાંજ પહેલાં બતાવવાનું હતું. જો સાંજ પડી ગઈ તો આખું રાજ પહેલાં વેપારીને આપી દેવું પડે. અને રાજા પાસે કોઈ ઉમ્મીદ રહી નહીં, કોઈ સહારો રહ્યો નહીં. ત્યાં જ એક અંધ વ્યક્તિ વૃદ્ધ હતો એ આવ્યો કે રાજા, આપ યદિ મને આજ્ઞા આપો તો હું પ્રયત્ન કરું. આખી સભા હસવા લાગી. જ્યાં આટલું મોટું હીરાનો પારકી રાજા જાણી ન શક્યો, જ્યાં આટલા મોટા મોટા ઝવેરી આવ્યા એ જાણી ન શક્યો, આ તો અંધ છે, આટલો વૃદ્ધ છે, જોઈ શકતો નથી, તો આને ખબર કેવી રીતે પડે કે હીરો કયો અને કાચનો ટુકડો કયો? વેપારીને કહે, દી મને આજ્ઞા આપો તો હું એક વાત કરું અને મારી શરત માનો તો હું બતાવું. વેપારી કેવી રીતે? બોલે, હમણાં નહીં, એવું કરો, કાલે બપોરે 12 વાગે અહીંયા ટેબલ મૂકો, એમાં બંને રત્નો મૂકો અને ઉપરની બારી ખોલો, પછી હું બતાવું કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. વેપારીને હસવું આવી ગયું કે આટલા મોટા મોટા જાણી ન શક્યા તો આ શું બતાવવાનું છે? ચાલ તને છૂટ આપું, જા કાલ બપોર સુધીની. અને બરાબર જ્યાં 12 વાગ્યા એ વખતે આખી સભા, આખું રાજ્ય, રાજા પણ ઉદ્વેગમાં, શું થશે શું થશે. બરાબર ત્યાં ટેબલ મૂકવામાં આવ્યું, બંને રત્નો ત્યાં મૂકવામાં આવ્યા. અને જ્યાં રત્નો મૂકવામાં આવ્યા, પેલો અંધ વ્યક્તિ આવ્યો, બંને હાથોથી બંને આમ જોતા જોતા બંને રત્ન પકડ્યા અને જોઈને કહે કે વેપારી, આ છે હીરો અને આ છે કાચનો ટુકડો. અને વેપારી દંગ થઈ ગયો કે જે હીરો કયો હતો એ જ આ હીરો હતો અને એ જ કાચનો ટુકડો. આખી સભા દંગ, રાજા દંગ. વિચાર કરવા લાગ્યા, આટલા મોટા મોટા જ્ઞાનીઓ જાણી ન શક્યા તો તમને ખબર કેવી રીતે પડે કે આ હીરો અને કાચનો ટુકડો? તો વેપારી એટલું જ કહ્યું કે મેં અહીંયા બંનેને મુકાયા અને ઉપરની બારી ખોલવાનું કહ્યું, કારણ કે બપોરે 12 વાગે તો સીધો સૂરજની કિરણ બંનેની ઉપર પડે. અને જ્યાં સૂરજની કિરણ બંને ઉપર પડી અને મેં બંનેને અડ્યો અને જોયું કે આ સંસારના તાપમાં જે તપી જાય એ તો કાચનો ટુકડો, અને સંસારના તાપમાં પણ જે તપી ન શકે એ સાચો હીરો કહેવાય. અને એ જ રીતે આ જગતની અંદર પણ, આ સમાજની અંદર પણ જ્યારે જ્યારે ઠાકોરજી કસોટી કરે, જ્યારે જ્યારે પણ સંકટ આવે અને એમાં જે તપી જાય, સમજી લો એ કાચનો ટુકડો છે. અને એ અગ્નિની અંદર પોતાને જે બળવા ન દે એ તો સાચો હીરો છે. અને ઘણા બધા એવા કાચના ટુકડો પણ હતા કે જેને કંઠી પણ દૂર કરી, તિલક પણ દૂર કર્યા. ઘણા બધા જીવો પેલા તણખલા જેવા હતા કે જે સમયે જે જગ્યાએ વાવાઝોડું ચાલતું હોય ત્યાં ઉડવા લાગે. બોલે, આ સમયે મેજોરિટી એની છે, એમાં ભળી જાઓ. અને કેટલાક લોકો એમાં ભળવા લાગ્યા અને ચિદ્રરૂપનું સાહસ ઓર વધવા લાગ્યું. અને કેટલાક લોકોએ જ્યાં પહેલ કરી, ચિદ્રરૂપનું ઓર સાહસ વધ્યું. પણ એમાં અમુક વૈષ્ણવ એવા હતા કે જે પેલા પર્વત જેવા હતા, જેમાં તિકમ ભટ્ટ અને દેવાભાઈ, આ બંને એવા વૈષ્ણવ કે જ્યારે ચાલતા ચાલતા ચિદ્રરૂપની પાસેથી ગયા અને ચિદ્રરૂપે એને પૂછ્યું કે હજી તે આ માળા અને તિલક દૂર કેમ નથી કરી? જ્યારે બાદશાહે સ્વયં ફરમાન કર્યું છે, દેશાધિપતિ ફરમાન કર્યું છે કે કંઠીની માળા કોઈ પહેરી નહીં શકે, મસ્તક પર તિલક નહીં કરી શકે, તો આ બંને તમે હજી દૂર કેમ નથી કર્યા? તો કહે કે તમે કહેવાવાળા કોણ અને તમે ઉતરાવવાવાળા કોણ? જે ગુરુએ અમારા ગળામાં કંઠી પહેરાઈ છે, જ્યાં સુધી એ ન કહે તો આ મસ્તક કપાવી દઈશું, પણ કંઠી ગળામાંથી દૂર નહીં કરીએ. આ માથું કપાવી દઈશું પણ મસ્તક ઉપરથી તિલક દૂર નહીં થાય. જ્યાં આ વાત સાંભળી અને એવો ક્રોધ આવી ગયો ચિદ્રરૂપને, હાકેમને ચઢાયો અને કહે કે જો બાદશાહે ફરમાન આપ્યો છે કે મસ્તક પર તિલક નહીં કરવાનું, ગળામાં કંઠી નહીં પહેરવાની, અને આ બે વૈષ્ણવ એવા છે કે જે કહે છે કે ગળું કપાવવા તૈયાર છીએ પણ કંઠી કાઢવા તૈયાર નથી. અને હાકેમને એવો ગુસ્સો આવી ગયો. એ કહે કે આ બંનેને એવી સજા આપીએ કે ગામના લોકો આને જોઈને ડરી જાય, એવો દંડ આપીએ કે બીજા લોકોને ભયભીત કરવા ન પડે. આ બંનેની જે ગતિ થઈ એ ગતિને જોઈને એ લોકો થરથર કાંપવા લાગે. બોલે, શું કરું? ફરી હાકેમે પૂછ્યું, બતાવો તમે ગળામાંથી કંઠી કાઢો છો કે નહીં? મસ્તક પરથી તિલક દૂર કરો છો કે નહીં? ત્યારે કહે કે આ કંઠી અને આ તિલક એ અમારા કોઈ શૃંગાર નથી, આ તો અમારી આત્મા છે. અને જો આત્માને દૂર કરી દઈશું તો આ દેહની અંદર કંઈ જીવંત રહેશે નહીં. તમે કંઈ પણ કરવા તૈયાર છીએ, કંઈ પણ કરો અમે સહેવા તૈયાર છીએ, પણ આ મસ્તક પરથી તિલક દૂર નહીં કરીએ. અને ત્યારે હાકેમે આદેશ કર્યો કે જાઓ આખા ગામને ભેગા કરો અને બધાની સામે આ દેવાભાઈને અને આ બંને વૈષ્ણવોને ત્યાં સુડાવો, અને તિલક દૂર ન કરે તો એની સામે મદમત્તો હાથી દોડાવો અને હાથીના પગ નીચે આમના બંનેના મસ્તક કપાવી દો. બંને વૈષ્ણવને સુડાવવામાં આવ્યા અને સામે મદમત્તો હાથી લાવવામાં આવ્યો. એવો વિશાળ હાથી
કે જેને જોઈને ત્યાં ઊભેલા લોકો થરથર કાંપવા લાગ્યા કે આ હાથીનો પગ મસ્તક ઉપર પડશે, શું દશા આ બંને વૈષ્ણવના મસ્તકની થશે. ઘણા લોકો સમજાવવા લાગ્યા, અરે ચાહે તો કંઠી ઉતારી દો, અરે ચાહે તો તિલક દૂર કરી દો, આ હાથીનો પગ માથા પડશે, માથું ફાટી નાખશે. પણ બંને વૈષ્ણવ ગર્વથી કહે છે કે ના, અમે શ્રી ગોકુલનાથજીના સેવક છીએ, અમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ અને આ ઠાકોરજીના ચરણારવિંદ અમે મસ્તક પર ધારણ કર્યા છે. આ કંઠી એ અમારું સૌભાગ્ય ચિહ્ન છે. જેમ એક પતિવતા કંઠી ધારણ કરે એમ અમારો વિવાહ અમારા પ્રભુથી થઈ ગયો છે અને આ કંઠી દૂર કરવા તૈયાર નથી. અને જ્યાં ફરી આવા સાંભળ્યું પેલા હાકેમે અને એણે પેલા મહાવતને આદેશ કર્યો કે હાથી દોડાવ, અને એવી રીતે દોડાવ કે હાથીનો સીધો પગ આના માથા ઉપર પડે. અને જ્યાં હાથી દોડતો દોડતો આવ્યો, તિકમભાઈ અને દેવાભાઈ બંનેને સુવડાવવામાં આવ્યા છે અને હાથી દોડતા દોડતા આવી રહ્યા છે. એ દ્રશ્ય જોઈને ત્યાંના લોકો કમકમી ગયા કે આની શું ગતિ કરે છે. પણ જેવો ભાગતો ભાગતો હાથી આવ્યો અને જ્યાં પગ ઊંચો કરીને મૂકવા જાય અને જ્યાં મસ્તક પર તિલક દેખાયું, એ 3 કદમ પાછો હટી ગયો. મહાવતને થયું કે શું થઈ રહ્યું છે. ફરી એ પોતાના અંકુશ હાથીના માથે મારે અને કહે કે આગળ વધ. ફરી હાથી આગળ જાય, પણ જ્યાં ગળામાં કંઠી જુએ અને ઊંચો કરેલો પગ લઈ હાથી પાછો આવી જાય. અને જ્યાં વારે વારે હાથી ઉપર પ્રહાર કરવા લાગ્યા, તો હાથી આ બંને વૈષ્ણવને છોડી આ તમાશો જોવા માટે જે આવ્યા હતા એ તરફ ભાગ્યા. અને એ તરફ ભાગ્યા અને જે હાંસી કરતા હતા એ બધા કચડાયા અને આ બે વૈષ્ણવ બચી ગયા. અને ત્યારે પેલા હાકેમને લાગ્યું કે આવું ક્યારે બન્યું નથી કે હાથીને આગળ વધારીએ અને હાથી પગ ઊંચો કરી દે પણ પાછો આવે. જરૂર આ પ્રભાવ આ કંઠી અને તિલકનું લાગે છે, કારણ કે સ્વયં પ્રભુના ચરણારવિંદના ચિહ્ન છે અને પ્રભુના ચરણારવિંદના ચિહ્ન જેણે મસ્તક પર ધારણ કર્યા છે, આ પ્રભુના ચરણચિહ્ન જેણે મસ્તક પર ધારણ કર્યા છે, એને વળી ચલિત કોણ કરી શકે. હાકેમ પણ થોડો ઠંડો પડી ગયો. એના મનની અંદર પણ ભય આવ્યો કે આ ખરેખર આની સાથે વેર ન કરાય. પણ ચિદ્રૂપ વારે વારે ઉકસાવે, વારે વારે રાજાની ધમકી આપે કે દેશાધિપતિનો આદેશ છે અને આદેશ બધાએ પાળવાનો રહેશે. કોઈના ગળામાં પણ કંઠી દેખાય, કોઈના મસ્તક પર તિલક દેખાય, એ દૂર કરવું જ રહ્યું. હાકેમ પણ ગભરાયો કે હા કહીએ કે ના કહીએ, પણ કોઈ ઉપાય ન દેખાયો. અને જેમ જેમ હાકેમે પ્રયત્ન કર્યા પણ આ બંને ન મર્યા, ત્યારે હાકેમને એટલું દુઃખ થયું કે અમે તો અમારા પેટ માટે ઘસાઈએ છીએ, પણ આ બે વૈષ્ણવ કેવા ટેકવાળા છે કે ન એમને એમના પ્રાણોની પર પરવા છે, ન એમને મરવાની પણ પરવા છે. બસ ટેક લઈને બેઠા છે કે અમારા ગુરુએ ગળામાં કંઠી નાખી છે, અમારા ગુરુનો આદેશ છે કે મસ્તક પર તિલક કરો, અને એ પ્રાણના ભોગે પણ પોતાના ધર્મની રક્ષા કરે છે. અને જ્યાં આ દ્રશ્ય જોયું, પેલા હાકેમથી ન રહેવાયું અને એને કહેવાય કે શાલ લાવીને ભેટ આ બંને વૈષ્ણવને આપી. અને એને એવો અહોભાવ થઈ ગયો કે આ વૈષ્ણવની કેવી ટેક, આ વૈષ્ણવ કેવા ટેકીલા કે મૃત્યુની ભય બતાવવામાં આવ્યો, દોડતો હાથી આવવામાં આવ્યો તો પણ એ એમને ચલિત ન કરી શક્યો. મસ્તકનું તિલક દૂર કરવા તૈયાર ન થયા, ગળાની કંઠી દૂર કરવા તૈયાર ન થયા. અને જ્યાં થોડો સમય વીતવા લાગ્યો અને બીજા કેટલાક અમુક બ્રાહ્મણો હતા, એમણે પણ ચિદ્રૂપને વધારે ચઢાયો, કારણ કે એ સમયે જે વૈષ્ણવ હતા એ બહુ કોઈ વિધિ વિધાનમાં બહુ માનતા નહોતા, તો એ વર્ગ એમનાથી વધારે ચીડાયેલો હતો. તો એ પણ ચિદ્રૂપ સાથે ભળ્યા અને કહે કે એમે કરીને વૈષ્ણવના ગળામાંથી કંઠી અને મસ્તક પરથી તિલક દૂર કરાવીને જ રહો. અને જ્યાં ફરી બાદશાહને વારે વારે વાત કરે અને કહે, બાદશાહ સલામત, હું તો ખાલી આપને યાદ અપાવવા આવ્યો છું કે આપે જે ફરમાન કર્યું છે એ ફરમાન હજી બધા લોકો માનતા નથી. તો હું બીજું કંઈ ચાહતો નથી, આપના રાજ્યની હિત કરું છું કે આપ એટલું જુઓ કે આ રાજ્યમાં બધાએ આપના આદેશનું પાલન કર્યું છે કે કેમ. અને જ્યાં ફરી બધા ઉપદ્રવો થવા લાગ્યા અને બાદશાહ ફરી આદેશ કરે છે. અને ત્યાં શ્રી ગોકુલનાથજીના જે એક વૈષ્ણવે ઉજ્જૈનની અંદર એક મનોરથ કર્યો, અને જ્યાં મનોરથ કર્યો એ મનોરથની અંદર બધા વૈષ્ણવ દર્શન કરવા માટે આવ્યા. અને એમાં કહેવાય છે કે ચિદ્રૂપની ભત્રીજી પણ દર્શન કરવા આવી. અને ચિદ્રૂપની ભત્રીજી પણ દર્શન કરવા માટે મનોરથમાં આવી. અને જ્યારે એની ખબર ચિદ્રૂપને પડી અને ચિદ્રૂપને એવો ગુસ્સો આવ્યો, એણે કહ્યું કે હવે હું છોડીશ નહીં. અને કહેવાય હમણાં સુધી તો પ્રયત્ન હું એક એક વૈષ્ણવને ઉતારવાનું કરતો હતો, પણ હવે એમના જે ગુરુ શ્રી ગોકુલનાથજી છે, યદિ એમને જ મેં કંઠી અને તિલક ઉતારવા માટે જો મજબૂર કરી દીધા અને એવી પરિસ્થિતિ ઊભી કરીશ, એવો માહોલ બનાવીશ કે એમને વિવશ કરી દઈશ કે એમને મસ્તકમાંથી તિલક દૂર કરવું જ પડશે.
અને ગળામાંથી કંઠી દૂર કરવી જ પડશે. અને જો એમણે કંઠી અને તિલક દૂર કરી દીધા તો પછી આખી વૈષ્ણવ સૃષ્ટિને તિલક અને કંઠી દૂર કરાવતા વાર નહીં લાગે. અને એણે પણ પોતાનો પ્રહાર બદલ્યો, અને જે પ્રહાર છૂટમૂટ વૈષ્ણવ પર કરતો હતો, હવે એ પ્રહારનું માધ્યમ, એ પ્રહારનું લક્ષ્ય એણે શ્રી ગોકુલનાથજીને બનાવ્યા. કહે કે સમય શ્રી ગોકુલનાથજીનો એટલો પ્રભાવ છે, અને કેમે યુક્તિ કરી, કેમે ઉપાય કરી, રાજાના ભયથી કે એમ કોઈ પણ પ્રકારની ધમકીઓ દ્વારા શ્રી ગોકુલનાથજીના ગળામાંથી કંઠી કઢાવું. અને ધીમે ધીમે સમય વ્યતીત થયો, અને બાદશાહ જહાંગીર પણ ગુજરાત તરફ નીકળતા હતા, અને સિકરીથી આગળ ગયા તો ત્યાં શ્રી ગોકુલનાથજી બાદશાહ સલામતને મળવા માટે ગયા. કારણ કે શ્રી ગુસાઈજીના સમયથી ક્રમ હતો, જે પણ બાદશાહ હતા આપના આશીર્વાદ પણ લેતા. અને આ વખતે જ્યારે જહાંગીર આવ્યો અને ગોકુલનાથજી મળવા માટે ગયા, તો સૌથી પહેલા જહાંગીરે શ્રી ગોકુલનાથજીના મસ્તકનું તિલક જોયું અને ગળાની કંઠી જોઈ. અને જ્યાં જહાંગીરે મસ્તકનું તિલક જોયું, ગળામાં કંઠી જોઈ, અને મનોમન જાણે વિચારતો હોય એમ લાગ્યું કે હજી આમણે કંઠી અને તિલક દૂર નથી કર્યા. મેં તો ફરમાન કર્યું હતું કે દરેક વૈષ્ણવોએ, દરેક લોકોએ મસ્તકમાંથી તિલક અને કંઠી દૂર કરી દેવા જોઈએ. તો શ્રી ગોકુલનાથજી હજી દૂર કેમ નથી કર્યા? બધાની વચ્ચે એ કહી ન શક્યો, પણ એને કહ્યું કે આપને જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે હું આપની સાથે કેટલીક ગંભીર વાતો એકાંતમાં કરવા માંગુ છું. અને ગોકુલનાથજીને ખબર પડી ગઈ કે અમારાથી શું વાત કરવા માંગે છે અને મને શું કહેવા માંગે છે. અને આ ચિદ્રૂપનું બધું કર્યું છે કે એણે જરૂર બાદશાહને ઉકસાયો છે. પણ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો, અને બાદશાહે વિચાર કર્યો હતો, અને બાદશાહનો મનોરથ હતો કે એ ગરમીમાં કાશ્મીર જાય. અને ગરમીમાં કાશ્મીર જવાનો વિચાર જ્યારે બાદશાહે કર્યો, અને ચિદ્રૂપને લાગ્યું કે આ જ મોકો છે, જો કાશ્મીર ચાલ્યા જશે તો બહુ સમય વીતી જશે, બહુ સમય વ્યતીત થશે, હું શું કરું? બોલે કહે કે આ વૈષ્ણવ પર છૂટમૂટ પ્રહાર બહુ કર્યા, પણ બાદશાહ કાશ્મીર જાય એ વખતે હું મથુરા જાઉં, અને ત્યાં મથુરા વૃંદાવનમાં જેટલા મોટા મોટા સંતો છે, મોટા મોટા આચાર્યો છે, યદિ એમના મેં કંઠી અને તિલક દૂર કરાવી દીધા તો પછી એમના અનુયાયીઓ ઉપર વધારે મહેનત કરવી નહીં પડે, આપોઆપ ઉતારી દેશે. અને એમ વિચાર કરી જ્યારે બાદશાહ કાશ્મીર જવાના હતા એ પહેલા જ ચિદ્રૂપ આવ્યો મથુરાની અંદર. અને જ્યારે મથુરાની અંદર આવ્યો, શ્રી ગોકુલનાથજીને, ગિરધરજીને સમાચાર મળ્યા કે આ કયા ઉદ્દેશથી આવી રહ્યો છે. અને શ્રી ગોકુલનાથજીએ પણ કહ્યું કે હવે જે વેરી પ્રબળ થવા લાગે તો એની સાથે કંઈક સાંઠગાંઠ કે સંધિ કરી લેવી જોઈએ, જેથી એ વધારે દૂષણ ન ફેલાવે, એને સમજાવવો જોઈએ. અને એમ વિચાર કર્યો, અને જ્યાં ચિદ્રૂપ મથુરા આવતો હતો, શ્રી ગોકુલનાથજી, ગિરધરજી બંને એમને મળવા માટે પણ ગયા. અને એ વખતે રાજાનો માનીતો હતો બાદશાહનો, અને બાદશાહનો માનીતો હોવાને કારણે ચિદ્રૂપનું એવું માન હતું, એવું સન્માન હતું. શ્રી ગોકુલનાથજી અને ગિરધરજી બંને મળવા માટે પધાર્યા. પ્રશ્ન કરવા માટે પૂછ્યું ચિદ્રૂપે કે હું મથુરામાં આવ્યો છું તો સૌથી પહેલા ક્યાં જાઉં? શ્રી ગોકુલનાથજી કહે મથુરામાં આવો, વ્રજમાં આવો, સૌથી પહેલા વિશ્રામ ઘાટે જાઓ. ગોકુલનાથજીએ કહ્યું એવું હોય તો આપ એકવાર આપણે ત્યાં પણ પધારો, આપણા ઘરે પણ પધારો, અને આપને જે પણ ચર્ચા કરવી હોય આપણે ત્યાં ચર્ચા કરી એનો ઉપાય, એનો નિષ્કર્ષ કાઢીશું. પણ ચિદ્રૂપ તો મનમાં મલિનતા લઈને આવ્યો હતો. એ કહે કે ના, હું આવીશ ખરા, પણ હજી એને વાર છે. મારે જે કરવું છે કરીને પછી હું દશા જોવા માટે આવીશ. એ મનસા હતી પેલા ચિદ્રૂપની. અને જ્યાં આ મનસા લઈને ચિદ્રૂપ આવ્યો ત્યારે શ્રી ગોકુલનાથજી અને ગિરધરજી બંને નમો નારાયણ એમને કર્યું, એનું સન્માન કર્યું. અને એણે સૂર્યકુંડ પાસે એક સુંદર ગુફા બનાવી, અને ગુફા બનાવી અને ચિદ્રૂપ અંદર રહેવા લાગ્યો. અને જ્યાં ગુફાની અંદર મળવા માટે ગોકુલનાથજી અને ગિરધરજી જોડે ગયા, અને એમને આવીને પૂછ્યું ચિદ્રૂપે કે મેં સાંભળ્યું છે કે આપ કૃષ્ણની સેવા કરો છો, આપ બાલગોપાલની સેવા કરો છો. શાસ્ત્રો તો કહે છે કે બ્રાહ્મણ હોય એને પંચાયતન પૂજા કરવી જોઈએ. જો પંચાયતન પૂજા કરવી જોઈએ તો આપ અનન્ય ભાવે ખાલી કૃષ્ણની સેવા કેમ કરો છો? અને જ્યાં આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગોકુલનાથજીએ અલગ અલગ પુરાણોમાંથી, અલગ અલગ શાસ્ત્રોમાંથી, ભાગવતમાંથી, ગીતામાંથી, દરેકમાંથી એટલા બધા પ્રમાણો આપ્યા કે પેલો ચિદ્રૂપ પણ ચૂપ થઈ ગયો. કારણ કે એટલા બધા શાસ્ત્રના પ્રમાણો શ્રી ગોકુલનાથજી આપી દીધા કે એની પાસે પણ કહેવા માટે, બોલવા માટે કંઈ રહ્યું નહીં. હવે ચિદ્રૂપ જોતવા લાગ્યો કે હવે કંઈક એવો ઉપાય કરવો પડશે કે સીધો પ્રહાર હું શ્રી ગોકુલનાથજી ઉપર કરું. ફરી થોડો સમય વ્યતીત થયો, અને થોડા સમય વીત્યા પછી ફરી એકવાર ગિરધરજી અને ગોકુલનાથજી એને મળવા માટે ગયા. જો
હવે જ્યારે જે વસ્તુ દૂષણ ફેલાવવા માટે આવ્યો છે, માહોલ બગાડવા માટે આવ્યો છે, માટે ગોકુલનાથજી કહે કે એને મળતા રહીશું તો થોડો ઠંડો રહેશે. વના જે ઉપદ્રવ કરવા માટે આવ્યો છે અને જો આનાથી દૂર ગયા તો હાવી થઈ જશે, અને હાવી થઈ જશે તો હમણાં બાદશાહના ચારે હાથ આની ઉપર છે, અને બાદશાહના ચારે હાથ આની ઉપર છે, અને જો આ આડો ચાલ્યો તો બહુ મુશ્કેલ બધા વૈષ્ણવ માટે કરશે. ફરી મળવા માટે પધાર્યા, અને જ્યાં ગોકુલનાથજી અને ગિરધરજી ફરી મળવા માટે પધાર્યા, અને આણે ચિદ્રરૂપે ફરી બધાના દેખતા પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણ હોય એણે તો અનેક પ્રમાણના શ્રોત સ્માર્ત કરવા જોઈએ, અગ્નિષ્ઠો કરવું જોઈએ, પણ આપ તો ખાલી પ્રભુની સેવા કરો છો, આવું કેમ? બીજા બધા યજ્ઞ યાગાથી આપ કેમ કરતા નથી? આ બધા પ્રશ્નો પૂછ્યા ચિદ્રરૂપે. અને ગિરધરજીએ કહ્યું કે જો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્વધર્મનું આચરણ, આ લૌકિક વૈદિકનું આચરણ પણ એટલું કરવું કે જેટલું નિભાવવું સંભવ હોય, એવું શાસ્ત્ર મત, એવો ભાગવતજીનો મત છે. અને એટલા માટે અમે આત્મ ઉદ્ધાર માટે આ કાર્ય તો કરીએ છીએ, ભગવત સેવા તો કરીએ છીએ, પણ આ જે વૈદિક કર્મ છે એ અમારી સેવામાંથી જે અવકાશ રહે એ નિભાવવા માટે કરીએ છીએ. નહીં, જ્યારે શ્રી ગોસાઈજી પણ સંધ્યાવંદન કરતા હતા, અને ગોસાઈએ આવીને પૂછ્યું ને કે કૃપાનાથ, આપના ઘરમાં તો પ્રગટ ઠાકોરજી બિરાજે છે, તો પછી આપ આ સંધ્યાવંદન કેમ કરો છો, આ વૈદિક કર્મ કેમ કરો છો? અને ગોસાઈજી પણ શું કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ ગુલાબનું ફૂલ છે. શું છે? અને આ વેદ માર્ગ છે ને કાંટાની વાળ છે, અને ગુલાબના ફૂલની રક્ષા કરવી હોય તો શું કરવું પડે? કાંટાની વાળ બનાવવી પડે. પણ કાંટાની વાળ રક્ષા માટે હોય, એમાં મૂળ વસ્તુ કે જેની રક્ષા કરવાની છે એ શું છે? એ તો એ ફૂલ છે. તો કહેવાય કે આ વૈદિક કાર્ય અમે એટલું જ કરીએ છીએ કે જેનાથી ભક્તિનું પુષ્પ રક્ષાયેલું રહે, એનાથી અધિક નથી કરતા. પણ ચિદ્રરૂપ માન્યો નહીં, અને ચિદ્રરૂપ વારે કહેવા લાગ્યો કે એવું હોય તો પછી બીજા બધા દેવતાઓને કેમ ન ભજવાનું, આ કેમ નહીં કરવાનું, આ કેમ નહીં કરવાનું? ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે જે અનન્ય ભાવથી મારા ચરણોનો આશ્રય કરશે એના બધા લૌકિક વૈદિક બધા કાર્યને હું પોતે પૂર્ણ કરીશ. તો કહે અમારા ભક્તિ માર્ગી વૈષ્ણવ માટે જ્યારે ભગવાન પોતે કહેતા હોય કે જે અનન્ય ભાવથી મારા ચરણોને પકડીને બેસે તો એના બધા કાર્ય હું કરીશ, જ્યારે પ્રભુ કરતા હોય તો પછી આપણે શેની ચિંતા કરવી? પણ ચિદ્રરૂપ સમજી ન શક્યો, વારે પ્રભુની ઉપર કહેવા લાગ્યો કે આવું કેમ, આવું કેમ, આવું શા માટે કરો? અને ત્યારે ગોકુલનાથજીને લાગ્યું કે હવે આની જોડે ચર્ચા કરવામાં કે આને સમજાવવામાં હવે કોઈ નથી. ઘણા લોકો એવા હોય કે સમજાવો તો સમજે, અને ઘણા લોકો એવા હોય કે કેટલું સમજાવો, કેટલું સમજાવો, સમજાવવાનો કોઈ અર્થ નહીં. જેને કહીને પથ્થર ઉપર પાણી નાખો કે ફરક પડવાનો છે. અને એ જ રીતે આપણે કહીને કે જે સ્વભાવથી દુષ્ટ છે એનું કેટલું બી કહેશો નહીં થાય. અને વારે સમજાવીને ગિરધરજી અને શ્રી ગોકુલનાથજી થાક્યા. એમને વિચાર કર્યો હવે આની પાસે સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી, આને કેટલું પણ કહીશું પણ વસ્તુ આને સમજમાં આવવાની નથી. અને કહેવાય કે આપણો ધર્મ તો એ છે કે આપણા વૈષ્ણવ મસ્તક પર તિલક ધારણ કરી શકે, ગળામાં કંઠી ધારણ કરી શકે, એથી વધીને બીજું કાંઈ નથી. અને જે ઠાકોરજીના અનન્ય ભાવથી સેવા કરે, ઠાકોરજી એની રક્ષા કરે જ છે. એ વસ્તુ શ્રી ગોકુલનાથજી સિદ્ધ કરવા માંગે છે. એ તો સર્વસમર્થ છે, અને સર્વસમર્થ છે માટે ચાહે તો ક્ષણમાત્રમાં એના બુદ્ધિને બદલી પણ શકે. શા માટે આટલો શ્રમ ગોકુલનાથજીને લેવો પડે? ચાહતા તો એક ક્ષણમાં એની બુદ્ધિ બદલી દેતા, પણ કેમ ના બદલી? કારણ કે પોતાના આ પ્રસંગ દ્વારા એ પ્રમાણ આપવા માંગે છે કે જે વૈષ્ણવ અનન્ય ભાવથી દ્રઢ રહે છે અને પ્રભુના ચરણોને છોડતો નથી, પ્રભુ એના બધા કાર્ય સાધે છે, એની રક્ષા પણ કરે છે. કારણ કે આપણા પ્રભુ એવા કૃપાલુ છે કે આપણને ખબર પણ ન હોય, જેની સેવા લેવી હોય ગમે ત્યાંથી એની સેવા સ્વીકાર કરે, અને ન લેવી હોય ગમે તેવો સન્મુખ જીવ હોય એની સેવા ઠાકોરજી સ્વીકાર ન કરી શકે. મને આ છે લગભગ ગયા વર્ષે કોઈ કામથી નેપાળમાં હતો, અને નેપાળના એક નાના ગામમાં ગયા હતા. ત્યાં કામ વહેલું પૂરું થઈ ગયું તો લાગ્યું ફ્રી છું તો થોડો વોક કરીને આવું. નાનકડી માર્કેટ ત્યાં હતી, અને નાનકડા ગામમાં કોઈ દેખાય પણ નહીં પરિચિત, અને ચાલતો હું જતો હતો. ત્યાં અચાનક વરસાદ આવ્યો, અને વરસાદ આવ્યો છતી વતી કંઈ હતી નહીં, તો બાજુની શોપ હતી, શોપમાં અંદર ગયો. ને જ્યાં શોપમાં અંદર ગયો ભાઈ ઊભા હતા, ઇન્ડિયન જેવા લાગ્યા. મેં કહું કે ઇન્ડિયાના છો? કે હા. કે આપ બી ઇન્ડિયાના? મેં કહ્યું કે હા.
પછી મને કહે કે ઇન્ડિયામાં ક્યાંના છો? મેં કીધું કે ગુજરાતમાં. અચ્છા, હું પણ ગુજરાતનો છું. શું વાત કરો, અહીંયા ક્યાંથી? તો કે 10 વર્ષ પહેલાં મારા લગ્ન થયા, તો પછી મારું સાસરું અહીંયા છે, તો અહીંયા શિફ્ટ થયો, અહીંયા દુકાન છે, બધું મારે સંભાળવાની હોય છે, એટલે હું અહીંયા આવી ગયો. પછી મને કહે કે ગુજરાતમાં આપ ક્યાં છો? મેં કીધું ગુજરાતમાં હું અમદાવાદ છું. તમે ક્યાં? તો કે અમે પણ બહુ દૂર નથી, અમે મહેસાણા જિલ્લો છે વસંતબેનનો, એ મહેસાણા જિલ્લામાં છે. મેં કીધું કે મહેસાણા જિલ્લામાં તમે ક્યાં? કે બહુ નાનું ગામ છે કે આપણે સાંભળ્યું નહીં હો. મેં કીધું ક્યાં? કે કડી ગામનો. અચ્છા, મેં કીધું કડીના છો તમે? કે હા. આપ ક્યાં ના? મેં કીધું હું પણ કડીનો. કહે કે કડીમાં? મેં કીધું તમે ક્યાં ના? કે જેવા ગામમાં એન્ટર થાઓ ત્યાં સામે કિનારા થિયેટર છે. મેં કીધું કે હા, થિયેટર જોયું, રસ્તામાં જ આવે છે. કે એ મારા ભાઈનું છે, મારો ભાઈ સાચવે છે, અને હું અહીંયા વર્ષોથી અહીંયા રહું છું. તો કહે કે આપ કડી જવાનું થાય? મેં કીધું હા, જવાનું થાય. તો કે ક્યારે પણ ત્યાં ગોપાલાલજીનું મંદિર છે ત્યાં ગયા છો? મેં કીધું ત્યાં જ હું રહું છું. અને જ્યાં આ સાંભળ્યું, આંખમાંથી દળદળ આંસુ વહે, દુસકે દુસકે રડે. મને કે 1 મિનિટ ઉભા રહો, મારે આપને મારી પત્ની સાથે વાત કરાવી છે. મેં કીધું શું, કેમ? કે ના, બસ વાત કરાવી છે. અને જાણે ફોન એની પત્નીને કર્યો અને કહે કે જો આજે મેં તને સવારે શું કીધું હતું, જલ્દી અહીંયા આવ. એની પત્ની ભાગતી ભાગતી અહીંયા આવી. પછી મને કહે કે આપ કડી ગોપાલાલજી મંદિરથી પધાર્યા છો? મેં કીધું કે હા. કેમ? કે કડી છોડ્યા અને 7 વર્ષ થયા અહીંયા નેપાળના નાનકડા ગામડાની અંદર આ એક નાની દુકાન છે કે જે દુકાનમાં એ જરી અને બધું વેચે છે. તો કહે આજે સવારે જ બનારસથી અમે પેલી રેશમની અમુક જરીના પટ્ટા મંગાયા હતા, તો એ સવારે જ બનારસથી આવ્યા અને મારા પતિના મુખમાંથી નીકળ્યું કે આટલા વર્ષ થયા કડીમાં આવ્યા, જો આ જરીના ગોટો જે આ નીકળ્યો છે, મારી ઈચ્છા છે કે શ્રી ગોપાલાલજીના સાજ માટે હું મોકલાવું. કે ગોપાલાલજીના સાજ માટે મોકલાવું. અને મને ખબર નહીં કે આ સાજ માટે મોકલાવ, પણ મારી પાસે અહીંયા મોકલવાનું કોઈ સાધન નહોતું. હું કેમ કરીને મોકલીશ? અહીંયા કોઈ વ્યવસ્થા નથી. જો આ ઠાકોરજી તમારી સેવા લેવી હતી તો મને મોકલી દીધો. આપણને આશા પણ ન હોય કે કઈ જગ્યાએ, ક્યાં, કઈ રીતે, કોઈ કલ્પના પણ ન હોય, પણ ઠાકોરજી જ્યારે સેવા લેવાનો વિચાર કરે, ઠાકોરજી જ્યારે કૃપા કરવાનો વિચાર કરે, તો અસંભવ વસ્તુને પણ સંભવ કરી દે. આપણે કલ્પના પણ ના હોય. જેમ હમણાંની તમને વાત કરું, હમણાં ગોવામાં હવેલીનું ઓપનિંગ થયું આપણે 21 તારીખે ને, અને જ્યારે હવેલીનું માટે જગ્યા ગોતતા હતા, બહુ ક્યાંય જગ્યા મળે નહીં લાસ્ટ યર, તો ફરતા ફરતા એ જગ્યાએ ગયા. મેં કીધું કે અહીંયા જગ્યા મારે જોવી છે, અને એક બંગલો દેખાયો પીળો. મેં કીધું આ કોનો છે? કે બોલે એક ડૉક્ટરનો છે. મેં કીધું કે આ એને કાઢવાનો છે? કે હા, કાઢવાનો છે. જેવા અંદર ગયા, ગોવન ડૉક્ટર હતા, અંદર ગયા ત્યાં તુલસીનો ક્યારો અને બાજુમાં એક સ્વસ્તિક કરેલી ઈંટ હતી. મેં કીધું કે આ ઈંટ શેની છે? તો કહે કે વર્ષો પહેલાં એક વલ્લભકુલના આચાર્ય અહીંયા સોમયજ્ઞ કર્યો હતો, અને એમાં એઝ એ ડૉક્ટર તરીકે મેં સેવા આપી હતી. તેમને પ્રસન્ન થઈ એ યજ્ઞકુંડની ઈંટ મને આપી, તો મેં અહીંયા મંદિરમાં સ્થાપિત કરી છે. એ તો શું વાત છે. જેવા અંદર હવેલીની અંદર ગયા તો ત્યાં બિલકુલ જાણે ઠાકોરજીનું મંદિર હોય એવી રીતે આખું સેવાનો રૂમ. ઉપર જાણે શ્રીનાથજીનો છપ્પર હોય તે છપ્પર, ઉપર સુદર્શનજીનું સ્થાન. મેં કીધું કે ઠાકોરજીને ખરેખર આ પધારવાની ઈચ્છા અહીંયા જરૂર લાગે છે. અને જ્યારે મને પૂછ્યું લોકો જે અહીંયા સ્વરૂપ કેવું પધરાવશો, તો કે મારે તો લગભગ 3 ફૂટનું સ્વરૂપ પધરાવવું છે. ત્યાં પંજીમમાં જ ધીરુભાઈ રાજાણી કરીને એક અગ્રગણ્ય વૈષ્ણવ છે, એને ઘેર પધરામણી. મને કે જે આપ કેવું સ્વરૂપ પધરાવવા માંગો છો? મેં 3 ફૂટનું સ્વરૂપ હોય ને એવું પધરાવવું છે, જે 2 મીટર ઉપર આવો. અને જ્યાં ઉપર મને લઈ ગયા તો ઉપરના માળમાં બરાબર જેવું સ્વરૂપ જોઈએ 3 ફૂટનું એ સ્વરૂપ બિરાજતું હતું. મેં કીધું કે અહીંયા ક્યાંથી? કે જે આ સ્વરૂપ અહીંયા 30 વર્ષથી બિરાજે છે. મેં કીધું 30 વર્ષથી કેવી રીતે? તો કહે કે જે આજથી 30 વર્ષ પહેલાં અહીંયા પંજીમની અંદર માને હવેલી કરવાનો મનોરથ થયો, અને ગોવાના જેટલા વૈષ્ણવો છે એ બધા વૈષ્ણવોને હું બસ કરીને અહીંયાથી નાથદ્વારા લઈને ગયો. નાથદ્વારામાં આ સ્વરૂપ સિદ્ધ કરાયું, અને બધા વૈષ્ણવ સાથે વાસ્તે ગાસ્તે નાથદ્વારાથી આ સ્વરૂપ પધરાવીને હું પાછો ગોવામાં લાવ્યો. 2 દિવસ પછી પાટોત્સવ થવાનો હતો, અને બધા વૈષ્ણવ ડરાવી દીધા કે પુષ્ટિ માર્ગી હવેલી સચવાશે નહીં, તમે કેમ કરીને કરશો, આ નહીં થઈ શકે. અને જ્યાં હવેલીમાં ઠાકોરજીને પધરાવા હતા, હવે ડરને મારે ઠાકોરજીને ઉપર પધરાયા, અને ત્યાં રાધાકૃષ્ણનું સ્વરૂપ પધરાયું. અને 30 વર્ષથી એ સ્વરૂપ ઉપર બિરાજતો હતો. અને મેં કીધું કે જેવું સ્વરૂપ મારે જોઈએ છે આ છે, તો જે કૃપા કરો, હવે કૃપા કરીને હવેલીમાં આ સ્વરૂપ પધરાવો.
અને પછી એ જ સ્વરૂપ આજે ત્યાં હવેલીમાં બિરાજ્યું છે. અને એ જ રીતે શ્રી મહાપ્રભુજીના ત્યાં ભાવાત્મક બેઠકજી પણ પ્રગટ કર્યા છે. ઘણા વૈષ્ણવો કહેતા હતા, અને વસંતની વાત થતી હતી કે ઘણા પૂછતા હોય છે કે ત્યાં બેઠકજી ક્યાં થાય, કેવી રીતે થાય. તો કહી દઉં છું કે એ સ્થાન પર, અને એની અલૌકિકતા તમને બીજી પણ કહીશ કે જ્યારે ત્યાં સ્થાન જોવા માટે ગયા, એક વલ્લભકુળના આચાર્ય એ સમય અમદાવાદમાં પધાર્યા અને પિતાશ્રીને કીધું કે આપના પરિવાર દ્વારા કંઈક ગોવામાં કે શ્રી વલ્લભનું થાય છે. પિતાશ્રી શોક થઈ ગયા કે આપ કેવી રીતે જાણો. એમણે પોતાના ખિસ્સા બેગમાંથી એક કાગળ કાઢ્યો અને એમાં 85 યરનો 84 કે 85 વર્ષનો સાલનો પત્ર લખેલો હતો, જેમાં લખેલું હતું કે આજે મને સ્વપ્નની અંદર આ વલ્લભકુળના બાળકે આવીને આજ્ઞા કરી કે આવતા કેટલાક વર્ષો પછી કડીના કોઈ ઘરના બાળક દ્વારા જે સ્થાન પર આ હવેલી થશે કે જ્યારે મહાપ્રભુજી લોહગઢના બેઠકજીમાં પધાર્યા ત્યારે એ સ્થાનમાં વિશ્રામ આપે જરૂર કર્યો હતો. અને એવા ત્યાં પ્રમાણો વૈષ્ણવો દ્વારા પ્રાપ્ત થયા કે ત્યાં તમે જોશો તમને લાગશે કે આખું વ્રજ ઊભું થઈ ગયું. અને હવેલીનું નામ પણ આપણે વ્રજધામ રાખ્યું છે ત્યાં. અને એવું વ્રજધામ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી પાસે શ્રી મહાપ્રભુજીના એવા બેઠકજી પ્રગટ થયા છે કે જેમાં બે વૈષ્ણવ એવા કે જેને ચાલીને 84 બેઠક પોતે કર્યા છે. ચાલીને 84 બેઠક કર્યા અને જ્યાં જ્યાં જતા ત્યાંની રજ પધરાવી લેતા. અને આ ગોવાના બેઠકજી આપણે એવા કર્યા છે કે જેની અંદર એ 84 બેઠકજીના રજ પધરાયા છે. તો બધા વૈષ્ણવની ઈચ્છા હોય 84 બેઠકમાં જારી ભરું, પણ બધે જઈ ન શકે, પણ આ એક જગ્યાએ જારી ભરશે એને 84 બેઠકનું ફળ પ્રાપ્ત થશે. ત્યાં શ્રી યમુનાજીનું મંદિર, સાંજે જે સમયે મથુરાની અંદર વિશ્રામ ઘાટે આરતી થાય એ સમયે અહીંયા શ્રી યમુનાજીની આરતી થાય છે. અને વૈષ્ણવોને એવો આનંદ, કારણ કે હમણાં ઉત્સવ થયો, એટલા બધા લોકો મુંબઈથી પણ આવ્યા અને જેવા એરપોર્ટ પર ઉતર્યા બધાના મનમાં ક્વેશ્ચન માર્ક કે હવેલી એ પણ ગોવામાં હવેલી. અને આજે લાસ્ટ યર ભાગવત હતું ને એરપોર્ટ પર હું હતો, ઘણા બધા વૈષ્ણવ એરપોર્ટ મળ્યા કે જે ક્યાં પધારો છો. મેં કીધું કે ગોવા. અચ્છા, હોલિડેમાં? ના, ભાગવત કથા છે. અને આજે તમે ત્યાં જુઓ જે પાટોત્સવ થયો, એટલા બધા વૈષ્ણવો ત્યાં ભાગ લીધો છે, એટલો ઉત્સાહ. અને નાનાથી લઈને મોટા સુધી એ જ ઉત્સાહ એમને કે બસ અમારા ગામની અંદર આ હવેલી 30 વર્ષથી પ્રયત્ન કરતા હતા અને જ્યારે સિદ્ધ થયું તો એટલો ઉત્સાહ. અને આ મહાપ્રભુજીના ઉત્સવના દિવસથી ત્યાં બાળકોની પાઠશાળા ચાલુ થાય છે, ત્યાં યુવાનો માટે શિબિરો ચાલુ થાય છે, ત્યાં બહેનોના સત્સંગ મંડળ, ભાઈઓનું મંડળ, એ બધું પ્રારંભ થાય છે. અને એટલી બધી એક્ટિવિટી. એટલે તમને પણ કહું છું, જ્યારે પણ જાઓ ત્યાં હવેલીમાં પ્રસાદની વ્યવસ્થા, બેઠકજીમાં ધારીજી બધી વ્યવસ્થા છે. જેને પણ જવું હોય, મનોજભાઈ કચરિયા છે તેના મનોરથી એમનો સંપર્ક કરજો. તમારી બધી વ્યવસ્થા ત્યાં પ્રસાદની, ધારીજી ભરવાની બધી વ્યવસ્થા મળી જશે અને બધાને લાભ પણ મળશે. કહેવાનું તાત્પર્ય એટલું કે જ્યારે ઠાકોરજીને ક્યાંક બિરાજવાનું મન થાય અને ઠાકોરજીની ઈચ્છા કંઈક કરવાની થાય, એને કોઈ વિચલિત કરી શકતું નથી. આપણે તો ખાલી નિમિત્ત બની જઈએ, કરતા એ હોય અને આપણે ખાલી સાધન બનીએ. અને એ જ રીતે શ્રી ગોકલેશ પ્રભુ પણ જે કરે છે ને, એ શા માટે કરે છે કે વૈષ્ણવો જુએ અને એક પ્રમાણ જુએ કે જે ઠાકોરજીના ચરણોને પકડીને બેઠા છે, ઠાકોરજી એમની રક્ષા કઈ રીતે કરે છે, ઠાકોરજી એમના મનોરથ પૂરા કઈ રીતે કરે છે. ચાહે ચિદ્રુપ કેટલી પરીક્ષા કરે. અને બાદશાહ પણ જ્યારે કાશ્મીર જતા હતા અને કાશ્મીર જવા માટે જ્યારે બાદશાહે પ્રયાણ કર્યું અને પ્રયાણ કરતા કરતા જ્યારે બાદશાહ જતા હતા, માર્ગમાં કર્ણાવલ ગામ આવ્યું. અને કર્ણાવલ આવ્યું ત્યાં ફરી શ્રી ગોકુલનાથજી એમને મળવા માટે ગયા. અને મળવા માટે ગયા ત્યારે બાદશાહ હિંમત કરીને પૂછી લીધું કે આપ મને મળવા તો પધાર્યા છો, પણ મેં તો ફરમાન કર્યું હતું કે કોઈએ પણ કંઠીની માળા અને મસ્તક પર તિલક ધારણ કરવા નહીં. અને બધા મોટા ધર્મગુરુએ એ દૂર પણ કરી દીધા છે, તો હજી સુધી આપે દૂર કેમ નથી કર્યા? ત્યારે ગોકુલનાથજીએ સ્પષ્ટ કહી દીધું કે અમે ધર્મ આચાર્ય છીએ. અમારા માટે રાજાની આજ્ઞા પછી અને અમારા ધર્મશાસ્ત્રોની આજ્ઞા પહેલા. ભલે ચિદ્રૂપના કહેવાથી આપ કહો છો કે માલા તિલક દૂર કરવા, તો ચિદ્રૂપજીને કહો કે આવીને સાબિત કરી દે કે અમે જે કંઠી ધારણ કરીએ છીએ ધર્મ વિરુદ્ધ છે. અમે જે મસ્તક પર પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન ધારણ કરીએ છીએ ધર્મ વિરુદ્ધ છે. જો એ સાબિત કરી દે તો હું દૂર કરવા તૈયાર છું. અમે બીજું કંઈ કરતા નથી. અમે આ ધર્મનું પાલન અને ધર્મશાસ્ત્રોનું પાલન કરીએ છીએ. અને બાદશાહ પણ કહેવા લાગ્યા, એવું હોય તો આપ
ચિદ્રૂપજી સાથે ચર્ચા કરો અને ચર્ચા કરી અને આપ એ સાબિત કરી દો કે આપ જે કરો છો એ ધર્મસંમત છે. પણ મેં ફરમાન કર્યું છે તો ફરમાન તો દરેકના માટે સમાન હોવું જોઈએ. જ્યાં દરેક લોકો માલા તિલક દૂર કરે છે તો આપે પણ દૂર કરવા જોઈએ. અને જ્યાં બંનેની ચર્ચા થતી હતી ત્યાં તંબુની અંદર જ બેગમ માનબાઈ કે જે રાજપૂત હતા એમને આ ચર્ચા સાંભળી અને ચર્ચા સાંભળી અને ભાગતા ભાગતા બાદશાહના માં મરિયમ જમા પાસે ગયા અને જઈને કીધું કે જો બાદશાહ સલામત ચર્ચા કરી રહ્યા છે ગોકુલનાથજી પાસે અને એમને આગ્રહ કરી રહ્યા છે કે માલા તિલક દૂર કરો, તો હું આપને કહી દઉં છું કે જો શ્રી ગોકુલનાથજીને માલા તિલક દૂર કરવાનો વધારે આગ્રહ કર્યો તો હું કટાર ભોકીને પોતાની જાતને મારી નાખીશ. જ્યાં બેગમે આવી રીતે વાત કરી અને એ પણ વિચાર કરતી થઈ કે મરિયમ જમા એણે નૂરજહાંને બોલાવી અને નૂરજહાંને બોલાવીને કહ્યું કે કંઈ પણ કરો કે આ મુદ્દો સમાપ્ત થઈ જાય. વાત એટલી વધી ગઈ છે કે માનભાઈ પોતે કહી રહ્યા છે કે જો આગ્રહ બાદશાહ કરશે તો પોતે આત્મહત્યા કરી લેશે, પોતે પોતાને સમાપ્ત કરી લેશે. હવે નૂરજહાંએ વિચાર કર્યો કે હવે હું શું કરું, તો એણે પોતાના ભાઈ અસફ ખાનને વાત કરી અને અસફ ખાનને વાત કરી કે કેમે કરીને શ્રી ગોકુલનાથજી અને આ ચિદ્રૂપ બંને વચ્ચે કંઈક સમાધાન થાય એવું કરો, કારણ કે વાત ધીમે ધીમે વધી રહી છે અને વાત જો ધીમે ધીમે વધતી ગઈ તો આ વાતનો અંત ક્યાં આવશે ખબર નહીં પડે. અને અસફ ખાન પણ શ્રી ગોકુલનાથજી પાસે આવ્યો અને કહે કે આપ એવું હોય તો ચિદ્રૂપ સાથે ચર્ચા કરી લો અને ચર્ચા કરી બંને એક નિર્ણય લઈ લો કે આપણે શું કરવું જોઈએ. ત્યારે ગોકુલનાથજી કહે કે જો એની ઈચ્છા હોય તો હું ચર્ચા કરવા માટે તૈયાર છું, હું શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર છું અને મારી પાસે શાસ્ત્રોના બધા પ્રમાણ છે કે માલા અને તિલક ધારણ કરવું એ શાસ્ત્ર સંમત છે અને આપણે કરવું જ જોઈએ. યદિ આપ કહો તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે. અને જ્યાં ચિદ્રૂપને પૂછવા માટે ગયા કે યદિ આપ ચર્ચા કરવા તૈયાર હો તો ગોકુલનાથજી આપની સાથે ચર્ચા કરવા તૈયાર છે. ચિદ્રૂપ જાણતો હતો કે જો ચર્ચા કરવા જઈશ તો ટકીશ નહીં. ચિદ્રૂપ એક જ વાત પકડી રાખી કે ના, હું બીજું કંઈ માનતો નથી, બાદશાહના ફરમાનને સૌથી મોટો માનું છું. અને બાદશાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોઈએ પણ મસ્તક પર તિલક અને ગળામાં કંઠી ધારણ કરવા નહીં. તો બાદશાહનો નિયમ બધાના માટે સમાન છે અને બાદશાહનો નિયમ બધાએ આજ્ઞા માનવી જ પડે. હું બીજું કંઈ માનતો નથી. ચિદ્રૂપ સમજાવીને ચિદ્રૂપને અસફ ખાન પણ થાક્યો, પણ ચિદ્રૂપ પણ માનતા નથી. અહીંયા શ્રી ગોકુલનાથજીને સમજાવે કે એવું હોય તો એનું માન રાખવા માટે એકવાર એની સામે માલા તિલક દૂર કરી દો, પછી ધારણ કરી લેજો. શ્રી ગોકુલનાથજી કહે આજે એના કહેવાથી માળા દૂર કરવું તો કાલે જનોય દૂર કરવાનું પણ કહેશે અને કોઈના ભોગે પણ, પ્રાણના ભોગે પણ આ મસ્તક પરથી તિલક અને કંઠી દૂર નહીં થાય. ચિદ્રૂપ પણ જાણી ગયો કે વારે વારે શ્રી ગોકુલનાથજીને આગ્રહ કરું છું, પણ એટલો આગ્રહ એમનો માળા અને તિલક માટે છે, એટલો આગ્રહ છે કે કોઈ પણ હિસાબે એ કંઠી અને તિલક દૂર કરવા માટે તૈયાર નથી. અને જ્યાં ધીમે ધીમે બાદશાહ પણ હવે કાશ્મીર તરફ જઈ રહ્યા છે અને જ્યાં ધીમે ધીમે કાશ્મીર તરફ એનો પ્રયાણ થયો અને ચિદ્રૂપને અહીંયા હવે કોઈ કહેવાવાળું રહ્યું નહીં, કોઈ ટોકોવાળું રહ્યું નહીં, કોઈ માથે રહ્યું નહીં. અને ચિદ્રૂપની એટલી ધાક હતી, એટલી ધાક થવા લાગી હતી એ ટાઈમે, કારણ કે જહાંગીરના ચારે હાથ એના માથે અને જહાંગીર કહે કે બાબાજી જેમ કહે એમ કરવાનું. અને એવો અંજાઈ ગયો હતો ચિદ્રૂપના પ્રભાવમાં કહે કે આ કહે એમ જ બધાએ કરવાનું. અને એટલી ધાક કે ચિદ્રૂપ જ્યારે એ સમયે મથુરાના બજારમાંથી નીકળે તો આગળ કેટલાક મોટા મોટા જ્ઞાનીઓ જલ છિડકતા જાય. જ્યારે એ ભોજન કરે તો કેટલાક લોકો સંગીતકારો જઈને એને પ્રસન્ન કરવા માટે ત્યાં વીણા વાદન કરે. અને એવો પ્રભાવ ચિદ્રૂપનો હતો, એટલું સામ્રાજ્ય કે એની વાત ઉથાપવા કોઈ તૈયાર નહીં. અને એ જેને બોલે એ બધા એની વાત માની જાય, પણ અહીંયા ગોકુલનાથજી એવા કે જેની એક વાત માનવા તૈયાર નહીં. અને બધા પ્રયત્ન કરીને થાક્યો કે કેમે કરીને હું કંઠીની માળા અને તિલક દૂર કરાવું, પણ ક્યાંય કંઈ ઉપાય દેખાતો નથી. એ વિચાર કરે એવું કરું કે આ મથુરાની અંદર જેટલી દુકાનોમાં કંઠી વેચાય છે એ દુકાને સળગાવી દો, કે કંઠી મળશે જ નહીં તો લોકો કંઠી પહેરશે ક્યાંથી. અને એને આદેશ કર્યો કે મથુરાના બજારોની અંદર જેટલી પણ કંઠીની દુકાનો છે એમાં આગ લગાવી દો. બધા કહેવા લાગે આ દુકાનો સળગશે તો બીજી બધા નિર્દોષ લોકોના ઘરો પણ સળગશે. તો કે એવું કરો, જે દુકાનોમાં કંઠી વેચાતી હોય એની આગળ દિવાલ ચણી દો કે અંદર કોઈ જઈ જ ના શકે. અને જ્યારે કંઠી મળતી જ બંધ થઈ જશે, કરતી ક્યાંય કોઈને ઉપલબ્ધ જ નહીં હોય તો લોકો કંઠી પહેરવાની બંધ કરશે. અને જ્યાં આ વસ્તુ જોઈ
બધે ઉપદ્રવ થવા લાગ્યો. લોકો ત્રાહિમામ પુકારવા લાગ્યા અને કહે, બધા લોકો શ્રી ગોકુલનાથજીને કહે, કૃપાનાથ એવું હોય તો ભલે એનું મન રાખવા માટે એકવાર દૂર કરી દો, પછી પહેરી લેજો. પણ ગોકુલનાથજી માનવા તૈયાર નથી કે ના, આ કંઠી મારો આત્મા છે, આ કંઠી મારું સૌભાગ્ય છે, અને કોઈને પ્રસન્ન કરવા માટે થઈ હું મારું સૌભાગ્ય મારાથી દૂર ન કરી શકું. અને આ ગોકુલનાથજીની એવી ટેક જોઈ વૈષ્ણવની અંદર પણ દ્રઢતા આવી, અને વૈષ્ણવની અંદર પણ દ્રઢતા આવી અને કહે કે અમારા નાથ શ્રી ગોકુલનાથજી કેવા છે કે જે આ તિલક અને માલા માટે ટેક લઈને બેઠા છે. એટલા જ આપણે ભગવદીઓ પણ ગાયું છે ને, સુમરો શ્રી વિઠ્ઠલેશ શ્રી વિઠ્ઠલેશ કુમાર સુમરો શ્રી વિઠ્ઠલેશ કુમાર શ્રી વિઠ્ઠલેશ કુમાર સુમરો શ્રી માલા અને તિલકની ટેક લઈને શ્રી ગોકુલનાથજી બિરાજ્યા છે. અને ચિદ્રૂપ જાણી ગયો કે વૈષ્ણવોનું સર્વસ્વ કઈ હોય તો એની માળા અને તિલક છે, અને માળા અને તિલકમાં જ એમનો ધર્મ રહેલો છે. અને યદી માળા અને તિલક જ હું છીનવી લઈશ તો વૈષ્ણવનો ધર્મ પણ એમની પાસે નહીં રહે. અને શ્રી ગોકુલનાથજી સ્વયં માળા અને તિલકને જ ધર્મ માને છે, કારણ કે આ આપણું સૌભાગ્ય છે. અને આ તિલક એ તો સ્વયં શ્રી ઠાકોરજીના ચરણારવિંદ છે. અને ઘણીવાર હું પેલું વિનોદમાં પ્રસંગ પણ કહેતો હોઉં છું ને, કે જ્યારે પેલું નાનકડું સસલું હતું રમતું રમતું જંગલમાં ગયું, એને જોયું કે એક જગ્યાએ સિંહના ચરણના ચિહ્ન છે. ગોળાકાર કરી ત્યાં બેસી ગયું. કહેવાય થોડી વાર થઈ ત્યાં એક વરુ આવ્યું અને કહે, સસલા હું તને ખાઈ જઈશ. એ કહે, જાણો છો કે આ કોને સાચવીને હું બેઠો છું? બોલે, શું છે આ? બોલે, આ જંગલના રાજા સિંહના ચરણના પગલા સાચવીને બેઠો છું, અને એ મને કહીને ગયો છે કે કોઈ પણ તને પરેશાન કરે મને કહેજે, એને મૃત્યુદંડ આપીશ. એ વરુ પણ ડરીને ભાગી ગયું. થોડી વારથી રીંછ આવ્યું અને રીંછે કહ્યું કે સસલા હું તને ખાઈ જાઉં. બોલે, મને ખાઈ તો જાઓ, પણ જાણો છો આ કોના ચરણ છે? બોલે, કોના? બોલે, આ જંગલના રાજા સિંહના ચરણ છે, અને મને કહીને ગયો છે કે મારા ચરણ સાચવીને રાખજે, જે પણ તને કંઈ કહે મને કહેજે, હું એને મારી નાખીશ. રીંછ પણ ડરીને ગયું. ચિત્તો આવ્યો, એ પણ ડરીને ગયો. વાઘ આવ્યું, એ પણ ડરીને ગયું. અને સાંજે જે સિંહના એ ચરણના ચિહ્ન હતા એ સિંહ પોતે આવ્યો અને જ્યાં આવીને કહે, સસલા હું તને ખાઈ જઈશ. સસલું કહે, મને ખાઈ તો જાઓ, પણ બતાવો આ ચરણ કોના છે? સિંહ કે મારા છે. તો મને બતાવો, તમે મને ખાવા આવ્યા છો તો તમે વધારે બલવાન કે તમારા પગલા વધારે બલવાન? બોલે, કેમ? કે તમારા પગલા સાચવીને બેઠો અને સવારથી લઈ સાંજ સુધી બધા પ્રાણીઓથી મારી રક્ષા આમણે કરી, અને હવે તમે જો મને મારી નાખો તો વધારે બલવાન સાબિત કોણ થયું? ચરણ સાબિત થયા. અને પેલા સિંહે કહ્યું, આ વાત એવી સ્પર્શી ગઈ કે સિંહે બધા પ્રાણીઓને બોલાયા અને કહે કે આજ પછી ખબરદાર જો કોઈએ આને ઊંચો નજરે જોયો પણ છે તો એને હું મારી નાખીશ.
અને પછી તો એ સસલાને એવા ઠાઠ થઈ ગયા કે સવારે સ્નાન કરવા નદીએ જાય તો લેવા માટે હાથી આવે, અને હાથી પર બેસીને એ સ્નાન કરવા માટે જાય. જ્યારે એને ભૂખ લાગે ત્યારે વાંદરું બધું તોડી આવે, એને ભોજન કરવા માટે આવે. તો વિચાર કરો કે જે વનના રાજાના ચરણ પકડીને બેઠો છે એને પણ ઠાઠ થયા, તો એ જીવનું શું સૌભાગ્ય જે વ્રજના રાજાના ચરણારવિંદને પકડીને બેઠા છે. જે જગતના નાથના ચરણારવિંદને આ ચરણના ચિહ્ન એમના તો છે. જેમ પેલો સસલો ચરણના ચિહ્ન સાચવીને બેઠો હતો અને કોઈનું સામર્થ્ય એનું વાળ વાંકું કરે, તો આ સાક્ષાત વ્રજના રાજાના ચરણના ચિહ્ન સાચવીને જ્યારે જીવ બેઠા હોય, તો આ જગતમાં કોનું એનું સામર્થ્ય છે કે એનો વાળ પણ વાંકો કરી શકે? કોનું એવું સામર્થ્ય હોઈ શકે કે જેને વિચલિત કરી શકે? અને આ કંઠી એ પણ આપણું સૌભાગ્ય. હું ઘણી વાર કહેતો હોઉં કે આજે એ સમયે કે જે તિલકની રક્ષા કરવા માટે, જે તિલક માટે પોતાના મસ્તકને હાથીના પગ નીચે કચડવા માટે પણ તૈયાર થયા, પણ મસ્તકથી તિલક દૂર કરવા માટે તૈયાર ન થયા. એ તિલક માટે એટલા ઝઝૂમ્યા, અને આજે એક સમય એવો આવ્યો કે તિલક કરતા આપણને પણ સંકોચ થવા લાગ્યો, વિચાર કરવા લાગ્યા કે જે તિલક માટે એ આપણા આચાર્યો, આપણા વૈષ્ણવોએ પોતાના જીવનની પણ પરવા નથી કરી, પોતાના પ્રાણોની પણ પરવા નથી કરી. જે તિલકને મસ્તક પરથી ભૂસાવા તૈયાર નતા, કહે તો હાથી ભલે અમારા મસ્તકને કચડી દે, પણ તિલક દૂર નહીં થાય. અને એ આજે આપણને બધી સુગમતા છે, બધી સગવડ છે, પણ જે વસ્તુ આપણને બહુ સરળતાથી મળી જાય એની કિંમત આપણે જાણી શકતા નથી. એ પેઢીને શું ખબર હશે કે જે તિલક માટે અમે રડી રહ્યા છીએ, જે તિલક માટે અમે લડી રહ્યા છીએ, આવનાર પેઢીને તિલક મસ્તક પર કરતા પણ શરમ આવશે. અને જેને તિલક કરતા શરમ આપણને જે દિવસે આવે ત્યારે માનું આપણે પણ ધર્મ માટે શરમરૂપ છીએ. જે કંઠી ગળાથી દૂર કરવા માટે વૈષ્ણવ તૈયાર નતા કે ચાહો તો તલવારથી ગળું કાપી દો, ગળા સાથે કંઠી દૂર થશે, પણ જીવતે જીવ આ કંઠી અમારા દેહથી દૂર નહીં થાય. અને હું હંમેશા કહેતો હોઉં કે જે તિલક માટે, જે કંઠી માટે એ સમયે વૈષ્ણવ એટલા લડ્યા, પોતાના પ્રાણોને આહુતિ આપી દીધી કે ગળાથી કંઠી દૂર નહીં થાય. અને આજે એ કંઠી પહેરતા પણ આપણને શરમ આવે છે, એ કંઠીને ગળામાં ધારણ કરતા પણ શરમ આવે છે. કહે કંઠી ખૂંચે છે. અને હું કાયમ કહું કે જે જીવ પ્રભુને સુવાળા લાગતા હોય એને કંઠી સુવાળી લાગે, અને જે જીવ પ્રભુને ખૂંચતા હોય એને કંઠી ખૂંચતી હોય છે. અને જે આપણું સૌભાગ્ય છે, એ સૌભાગ્યને જો ધારણ કરતા આપણે ગૌરવ ન લઈ શકીએ, જે આપણું આચાર્યો જેના માટે એટલો પરિશ્રમ લીધો, એ આપણા વૈષ્ણવે કેટલો પરિશ્રમ લીધો, પોતાના પ્રાણોની આહુતિ આપીને પણ જે તિલક અને કંઠીની રક્ષા કરીશું આ દિવસ જોવા માટે, શું એમને કલ્પના પણ હોઈ શકે કે જેના માટે અમે લડી રહ્યા છીએ, જેના માટે અમે પોતાનું સર્વસ્વ નોછાવર કરી રહ્યા છે, એક દિવસ એવો આવશે કે કંઠી અને તિલક ધારણ કરતા પણ લોકોને શરમ આવશે, પોતાના સૌભાગ્ય ચિહ્નને ધારણ કરતા શરમ આવશે. જ્યારે એ દિવસ આવી જાય તો ખરેખર આપણા માટે બીજી કઈ વસ્તુ કહેવાય? એ આપણું ગૌરવ છે, એ આપણું સાચા અર્થમાં આપણી ઓળખ છે. જ્યારે કોઈ મસ્તક પર વૈષ્ણવ આવતું હોય ને મસ્તક પર તિલક જુએ, તિલક જોતાની સાથે ઠાકોરજીની યાદ આવી જાય. માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે, આય મેરે નંદ નદન કે પ્યારે. કેવા વૈષ્ણવ કંઠમાં ઠાકોરની કંઠીની માળા હોય, જેમ કોઈ ભોગ ઠાકોરજીને ધરી અને જેમાં તુલસી પત્ર હોય, ખબર પડે કે આ પ્રભુના માટે છે. અને જ્યારે કોઈ વૈષ્ણવ આવતો હોય એના ગળામાં કંઠી જોઈએ, એમ લાગે કે હવે આ એકલો નથી, આ પ્રભુનો થઈ ગયો છે, આ પ્રભુનો છે, આ પ્રભુનો થઈ ચૂક્યો છે. આ જીવ એ છે કે જેને પોતાની જાતને ઠાકોરજીને સોંપી દીધી છે, ઠાકોરજીને વરી લીધા છે. આ બ્રહ્મ સંબંધ એ પણ પ્રભુ સાથેના અલૌકિક લગ્ન છે. આ પ્રભુ સાથેનું એક આપણું કમિટમેન્ટ છે કે પ્રભુ આજથી હું આપનો છું,